સરકાર છે એ દેશની તમામ જમીનોની માલિક છે. હા, કન્સેપ્ટ ઇઝ કોલ્ડ એમિનન્ટ ડોમેન. યસ. તો આજની તારીખે પણ જો તમે 7/12ના ઉતારામાં જોશો ને તો કબજેદાર લખ્યું છે, માલિક નથી લખ્યું. તો દરેક વ્યક્તિ જે છે એ કબજેદાર જ છે અને સરકાર ચાહે ત્યારે કબજેદાર પાસેથી કબજો પાછો લઈ શકે. એમણે કહ્યું કે એ હાઈવે પસાર થઈ રહ્યો છે, હવે એમની જમીન સંપાદિત થઈ, હવે હાઈવે માંથી રસ્તો નથી પેલી બાજુ જવા માટે અને એમનો ખેતરનો એક ટુકડો પેલી બાજુ છે જે ક્યારે જઈ જ નથી શકવાના, વાપરવાના નથી. અને જો એ ખેતર એમને વાપરવું હોય તો એમને કંઈક 7, 8 કે 20 કિલોમીટર ફરીને જવું પડે. એ શક્ય નથી એમના માટે ખેતર એ રીતે વાપરવું. તો એ બે જે ટુકડાઓ છે તો એ શું કરશે? વળતર એમને ખાલી આટલા હિસ્સાનું મળી રહ્યું છે. એટલે કન્ટેનર એક એક્ઝામિન થવું જરૂરી છે. કેપેસિટી છે, જો અભાવ હોય તો એ એક્ઝિક્યુટિવ વિલનો છે, એના વગર દેશ સિક્યોર નથી. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પોર્ટ્સની સિક્યોરિટી એન્ફોર્સ કરવામાં આવે. કોઈ ઓપ્શન જ નથી, દેર ઇઝ નો અધર ઓપ્શન. પોર્ટ લેવલે હું એવું માનું છું કે જો પોર્ટની સિક્યોરિટી ના હોય તો દેશની સિક્યોરિટી નહીં. તો ઘણી વખત એવું થાય કે પ્લાન્ટિંગ કરી દીધું, એ ફેક્ટરીમાંથી રિકવરી બતાવી, પછી એવું કીધું કે ભાઈ અહીંયા આગળથી મળ્યું. એવી જ રીતના ગજવામાં મૂકીને બતાવવું કે મેં આની પાસેથી રિકવર કર્યું, પંચનામું કર્યું, એ આસાન પણ છે. એવું નથી કે આ થઈ રહ્યું છે. હા, પણ આ થઈ શકે. હા, સત્તા આવે છે, એની સાથે સત્તાનો દુરુપયોગ આવે છે. એટલે ઉદાહરણ તરીકે હું રસ્તા પર જઈ રહી છું, મારી ગાડી કોઈએ રોકી અને હું એવું કહું છું કે મારે મેજિસ્ટ્રેટની હાજરીમાં જ ચેકિંગ કરાવવું છે, તો હું એવું કહી શકું? યસ. નમસ્કાર. બંધારણની શરૂઆતમાં પ્રિએમ્બલમાં જ્યારે આપણે શબ્દ વાંચીએ કે વી ધી પીપલ ઓફ ઇન્ડિયા, અને આપણે વારંવાર દેશના નેતાઓ અથવા જાગૃત નાગરિકોના મોઢે પણ એવો શબ્દ સાંભળીએ કે આ દેશનું બંધારણ લોકોનું, લોકો માટે બનેલું બંધારણ છે, લોકો માટે ચાલતું આ શાસન છે, અને પછી વાસ્તવિક જીવનમાં એની અસર સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને સમજાય કે જેટલી સરળતાથી ભાષણોમાં બોલાય છે કે કહેવાય છે, એટલી સરળતાથી આ દેશનું બંધારણ કે કાયદો એ સામાન્ય માણસ સુધી નથી પહોંચ્યો. કાયદો પહોંચ્યો છે પણ કદાચ કાયદાની સમજ નથી પહોંચી. અને આ બધી જ વાતોને મિક્સ કરીને જોઈએ તો એક ગુજરાતી સામાન્ય માણસ જો પોતાની બોલચાલમાં કશું કહેશે તો એ કહેશે કે મારે વકીલ ને ડૉક્ટર આ બંનેના પગથિયા કોઈ દિવસ નથી ચડવા, કેમ કે એને ડર લાગે છે. જો બંધારણ અને કાયદો સામાન્ય માણસના રક્ષણ માટે છે તો એનો ડર કેમ લાગે છે? કાયદાનું પાલન કરાવવાવાળાથી ડર કેમ લાગે છે? કાયદા બનાવવાવાળાનો ડર કેમ લાગે છે? જે કાયદાના ઉપયોગથી એનું સંરક્ષણ કરવાનું છે એવા વ્યક્તિઓના પગથિયા ચડતા પણ એને ડર કેમ લાગે છે? એ કેમ એવું માને છે કે કાયદો એ માત્ર અમીર કે અમીરીના સંરક્ષણ માટે છે? એ કેમ એવું માને છે કે કાયદો માત્ર પાવરફુલને જ પાવરફુલ બનાવે છે? આ બધા જ વિષયોને બહુ વિસ્તારથી સમજવા છે. એક ગુજરાતીના દ્રષ્ટિકોણથી પણ આખા વિષયને સમજવો છે, અને એટલે જ બંધારણની વિસ્તૃત ચર્ચા નથી કરવી, પણ બંધારણ સામાન્ય માણસના જીવનને કેવી રીતે સરળ બનાવે છે, જીવવા લાયક બનાવે છે, અને કેટલી વાતો છે જે આપણે જાણવી જ જોઈએ. અને એવું બની શકે કે આ પોડકાસ્ટ જાણ્યા પછી કદાચ તમે વધારે શક્તિશાળી નાગરિક તરીકે ઉભરીને આવશો, કેમ કે તમને ખબર હશે કે તમારી પાસે હથિયાર કયું છે. એટલે એ હથિયારની ધાર બરાબર કાઢવા માટે, આ વિષયને બરાબર સમજવા માટે અમારી સાથે આદિત્યભાઈ છે. આદિત્યભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. અને મને પહેલાં શરૂઆત આખી ગુજરાતની વાતથી, વ્યવસ્થાથી, બધાથી કરતાં પહેલાં મારે એ સમજવું છે કે કાળા કોટનો સામાન્ય માણસને ડર કેમ લાગે? એ ખાખીથી પણ ડરે, કાળા કોટ પાસે બચવા જાય તો એનાથી પણ ડરે. આ એક આખું જે પરસેપ્શન બેસી ગયું છે એને કેવી રીતે તોડીશું? જો એના કારણો તો ઘણા બધા છે, પરંતુ જો મારા એંગલથી જોઉં તો સૌથી મોટું કારણ એ છે કે કાયદો અંગ્રેજીમાં લખાયો છે, બ્રિટિશર્સે આપેલો કાયદો છે. હવે આના કારણે તમને કદાચ ખ્યાલ હોય તો 2 વર્ષ પહેલાં આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નરેન્દ્ર મોદી સાહેબ આવેલા અને એમણે વકીલોની વકીલાત કરેલી કે માતૃભાષાની અંદર કાયદાની જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ ઇવોલ્વ થવી જોઈએ અને કાયદો ગુજરાતીમાં, બંગાળીમાં, જે તે પ્રદેશની ભાષામાં લખાવો જોઈએ. હવે આનું કારણ શું? તમે કોર્ટમાં જાઓ છો પરંતુ તમારો વકીલ તમારા માટે શું દલીલ કરી રહ્યો છે એ તમને સમજાતી, અને જો તમને એ નથી સમજાતું તો ક્યાંક ને ક્યાંક એક બેરિયર ફીલ થાય છે.
હવે આ જે બેરિયર છે એ હટાવવો હોય તો ક્યાંક ને ક્યાંક ધેર આર મેની રિફોર્મ્સ ટેકિંગ પ્લેસ કે કોર્ટ્સ છે તો યુટ્યુબ પર હવે તમને કોર્ટ પ્રોસિડિંગ્સ દેખાય છે સો યુ કેન નો વોટ ઇઝ હેપનિંગ ઇન ધ કોર્ટ. પહેલાં વકીલ કહી દે એટલે જ માની લેવાનું કે આજે તારીખ પડી ગઈ, પરંતુ તમારા વકીલ હાજર નતા રહ્યા કે તમે તારીખ લીધેલી છે, આ કોઈ વસ્તુ તમને ખ્યાલ નહોતો આવતો. સો એક્સેસ ટુ જસ્ટિસ એક ડોરસ્ટેપ સુધી પહોંચ્યું છે, પરંતુ હજી જ્યાં સુધી અંગ્રેજીની અંદર છે ત્યાં સુધી એક બેરિયર ફેલ થવાનો. એના સિવાય જો એક વાત કરીએ તો હિસ્ટોરિકલી જજીસને લોર્ડ્સ કેમ કહેવાય? માય લોર્ડ્સથી આપણે એડ્રેસ કરતા હોઈએ, કારણ કે જે તે સમય એવું હતું કે આ જે કોમન લો સિસ્ટમ છે એની શરૂઆત ક્યાંથી થઈ? યુકેમાંથી, યુનાઇટેડ કિંગડમ, બ્રિટનમાં થઈ. અને બ્રિટનની અંદર ક્યાંક ને ક્યાંક ફ્યુડલ સ્ટ્રક્ચર હતું અને દરેક ફ્યુડલ લોર્ડ ક્યાંક ને ક્યાંક પોતાની એક દરબાર ભરીને બેસતો અને ત્યાં તમે ન્યાય લેવા માટે જતા. સો એ જે ફ્યુડલ લોર્ડને આપણે લોર્ડ કહીને બોલાવતા હતા તો ત્યારથી જ આ શબ્દનું ઓરિજિન થયેલું છે. ભારતીય કોર્ટોએ કહી દીધું છે કે માય લોર્ડ્સ બોલાવવાની જરૂર નથી, તમે યોર ઓનર અથવા તો કોઈ પણ મહોદય તમે રિસ્પેક્ટફુલ કોઈ પણ ઉદ્દેશ કરીને બોલાવી શકો. પરંતુ આવા જે કોલોનિયલ રેમનેન્ટ્સ છે, આવી ગરમીમાં પણ વકીલો જો કોટ અને ગાઉન પહેરીને જતા હોય તો ક્યાંક ને ક્યાંક એ કલ્ચરલ ડિસ્કનેક્ટ પણ છે. સો હું માનું છું ત્યાં સુધી જે કાયદાની જટિલતાઓ એ એક ભાગ, કાયદાનું જે વાતાવરણ છે બીજો ભાગ, અને કાયદાની ભાષા ત્રીજો ભાગ, આ ત્રણ ભાગને કારણે ક્યાંક મને એવું લાગે કે કાયદો થોડોક લોકો માટે, કોમન મેન માટે નોન એક્સેસિબલ અથવા તો ડિફિકલ્ટ ટુ એક્સેસ જેવો. હા, એટલે એના મનમાં એક ડર બેસી ગયો છે. એને એવું લાગે છે કે આ વ્યક્તિઓ કદાચ મારા નથી, એ પેલું પોતીકું એને લાગતું નથી. વેરી ટ્રુ. હવે ગુજરાતના સંદર્ભે કાયદાને જ્યારે સમજવાનો અથવા એના ઘણા બધા મુદ્દાઓ, કેમ કે બંધારણ તો એટલો વિશાળ વિષય છે કે મને એવું લાગે છે કે એના તો એપિસોડ્સના એપિસોડ્સ થાય, પૂરો ન થાય. પણ મુખ્ય મુદ્દાઓને જો આપણે આવરવાની શરૂઆત કરીએ તો સૌથી વધારે જો કોઈ પીડાતું હોય અથવા સવાલો થતા હોય, ઘર્ષણ સામે આવતું હોય, વિવાદો થતા હોય તો એ જમીનના છે. અને એ જમીનના અંદરોઅંદરના ઝઘડાના કે રેવન્યુ કેસીસ નહીં, જમીન સંપાદનમાં સૌથી વધારે સમસ્યાઓ આવે. એટલે કચ્છમાં લડાઈ ચાલે, જામનગરમાં લડાઈ ચાલે, દરેક જગ્યાએ કોઈને કોઈ વિષયો થતા હોય છે. ને એટલે જ જમીન સંપાદનના વિષયને જો મારે એકદમ સરળતાથી સામાન્ય માણસ સુધી પહોંચાડવો હોય તો તમે કેવી રીતે એને સમજાવશો? જમીન સંપાદનના આપણે ત્રણ ભાગ વિચારીશું. પહેલો ભાગ જે છે કે જમીન સંપાદનનો કાયદો. પહેલા 1894માં બ્રિટિશ સમયનો જે લેન્ડ એક્વિઝિશનનો કાયદો હતો એ. ત્યારબાદ હવે જોવા જઈએ તો LRRનો કાયદો કહેવામાં આવે છે, રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટનો કાયદો 2013માં બન્યો. તો આ એક પેરેન્ટ અથવા તો અમ્બ્રેલા લો છે. એની અંદર ઘણા બધા રિફોર્મ્સ આવ્યા છે, આપણે એની વાત કરીએ જ છીએ. પણ સાથે સાથે અમુક બીજા જે કાયદાઓ છે, સ્પેશિયલ કાયદાઓ કહેવાય, જેમ કે NHAIનો કાયદો. લિનિયર પ્રોજેક્ટ છે તો તમારે સમય નથી અને મોટો એક રેલવે લાઇન નાખવાની છે અથવા તો હાઈવે નાખવાનું છે અને એના માટે રેપિડલી તમારે જમીન સંપાદન કરવી છે. જે ઘણા બધા કાયદાઓ છે, ન્યુક્લિયર રિએક્ટર માટે, પાવર પ્લાન્ટ માટે. બટ મેઇનલી જે સામાન્ય માણસને સ્પર્શે છે એ રેલવેઝ છે, NHAI છે, LRRનો કાયદો છે. તમે ચોથો એરિયા જુઓ તો ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ જે થાંભલા નાખવા માટે થઈને જે જમીન સંપાદન થાય છે એ કાયદાઓ છે. અને આના સિવાયની એક સંપૂર્ણપણે ત્રીજી કેટેગરી જે છે એ છે ટાઉન પ્લાનિંગનો કાયદો. કારણ કે એમાં લેન્ડ પુલિંગ થાય છે, મારી જ જમીન લેવામાં આવે છે, 100%ની સામે મને 60% પાછી આપવામાં આવે છે, રોડ રસ્તા બનાવી દેવામાં આવે છે, ગાર્ડન બનાવવામાં આવે છે, મારી જમીનનો વિકાસ થાય છે. સો આ ત્રણ કેટેગરી છે, LRRની સાથે સાથે સ્પેશિયલ કાયદાઓની અને આ જે ટાઉન પ્લાનિંગનો કાયદો છે એની. તો જો શરૂઆત કરીએ તો LRRના કાયદાથી આપણે કરવી જોઈએ. જે જૂનો કાયદો હતો 1894નો, તો માત્ર એવું જ હતું કે સરકાર છે એ દેશની તમામ જમીનોની માલિક છે. કન્સેપ્ટ ઇઝ કોલ્ડ એમિનન્ટ ડોમેન. તો આજની તારીખે પણ જો તમે 7/12ના ઉતારામાં જોશો ને તો કબજેદાર લખ્યું હશે, માલિક નથી લખ્યું. સો દરેક વ્યક્તિ જે છે એ કબજેદાર જ છે અને સરકાર ચાહે ત્યારે કબજેદાર પાસેથી કબજો પાછો લઈ શકે. અને શરત શું? તું તારું કમ્પેન્સેશન બોલ કેટલું જોઈએ છે. અને એ પણ રકમ જે છે એ સ્ટેમ્પ ડ્યુટીના, જંત્રીના જે જૂના દરો છે, પૌરાણિક કહી શકાય, 10-10, 15-15 વર્ષ જૂના દરો છે, એના આધારે આપવાનું અને જમીન સંપાદિત કરી દેવાની. તો એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ સર્જાઈ રહ્યા હતા અને ઉત્તરોત્તર એ દેખાયું કે જમીન સંપાદન માત્ર જમીનનો ટુકડો લઈ લેવો અને એની સામે એને વળતર આપી દેવાથી પતતું નથી. એનું જો જીવતું જાગતું એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો નર્મદા ડેમ, નર્મદા બચાવો આંદોલન. એક નર્મદા ડેમ બનાવવાથી ગુજરાતને તો વિકાસની જીવાદોરી મળી ગઈ, પરંતુ જે ત્યાં આગળ જે આદિવાસીઓ વિસ્થાપિત થયા તો એમના રિહેબિલિટેશનનું શું?
એટ ધ સેમ એમના ટાઈમ પુનર્વસન માટે પુનર્વસન છે, પછી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટનું શું. યસ તો આ પ્રશ્નો જે તે સમયે તો સુપ્રીમ કોર્ટ કાયદો લે ડાઉન કરીને જજમેન્ટ દ્વારા ઇન્ટરપ્રિટ કરીને સુપ્રીમ કોર્ટ જજમેન્ટ્સ આપતી હતી. પરંતુ સરકારને એ વસ્તુ રિયલાઇઝ થઈ કે ના, આ રીતે નથી કરવું આપણે, હવે આપણા કાયદાને પ્રોગ્રેસિવ બનાવવાની, જે કહેવાય કે રાઇટ બેઝડ એન્ટાઇટલમેન્ટ, હક, આ જમીન સંપાદનમાં જે પુનર્વસનના હકો છે એને કાયદામાં કોડિફાય કરવાની જરૂર છે. તો હવેનો જે કાયદો આવ્યો છે એ કાયદાની અંદર ઘણા બધા એવા પહેલુઓ કવર કરી લેવામાં આવ્યા છે જેના આધારે આપણે કહી શકીએ કે માણસની જો જમીન જઈ રહી છે તો એની સામે એને ઘણા બધા વળતર સિવાયના પણ લાભો મળી રહ્યા છે. તો પહેલો લાભ જોવા જઈએ તો સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટનો. સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ એટલે એક ગામ ખાલી કરવું પડે એમ છે કારણ કે ડેમ બની રહ્યો છે, તો એનાથી ત્યાંના લોકોના પુનર્વસનને કેટલી અસર થઈ રહી છે, ઇટ ઇઝ સોશિયલ ઇમ્પેક્ટ. તમે એક મોટું ન્યુક્લિયર રિએક્ટર બનાવી રહ્યો છો તો એના કારણે એન્વાયરમેન્ટને કેટલો ઇમ્પેક્ટ થઈ રહ્યો છે. પબ્લિક હિયરિંગ્સ આપવામાં આવે છે, તમે તમારો વિરોધ નોંધાવી શકો. એટલે વિકાસ થઈ રહ્યો છે પણ શેના ભોગે થઈ રહ્યો છે. કરેક્ટ. અને એટ ધ સેમ ટાઈમ એ વિકાસની જર્નીની અંદર તમને તમારો વિરોધ નોંધવાની એક તક આપવામાં આવે છે. અત્યાર સુધી આ પ્રોસેસ ક્યારેય પાર્ટિસિપેટરી નથી. ઓકે. સો હવે તમને એ સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટની મિટિંગમાં, પબ્લિક મિટિંગની અંદર બેસવાનો હક મળે છે. તમે કહી શકો કે મારી જમીન જાય છે, આના કારણે મને આટલું નુકસાન થશે, અને એનું ધ્યાન રાખવું એ સરકારની જવાબદારી બની ગઈ. પછી એક સરસ વસ્તુ એ થઈ છે કે જ્યારે સરકાર છે ડેક્લેરેશન ઓફ ઇન્ટેન્ટ બહાર પાડે છે, એટલે ઘણી બધી વખત એવું થતું કે ભાઈઓ ભાગની વહેંચણી થઈ ગઈ હોય પરંતુ નામ મોટા ભાઈના નામે ચાલતું હોય, રેવન્યુ રેકર્ડ્સ અપડેટ ના થયા હોય. ક્યારેક એવું પણ થાય કે પ્રોમલગેશન થયું હોય. પ્રોમલગેશન એટલે સર્વે નંબર ફરીથી નવા નંબરો આપવામાં આવે, નવી માપણી કરવામાં આવે. જ્યારે રિકોન્સાઇલ ના થાય એટલે ત્યાં આગળ ડૂબપત્રકમાં નામ હોય, એટલે નામ શ્રી સરકાર જમીન નથી, આદિત્ય ભટ્ટની જ જમીન છે, પરંતુ હાલ એ આદિત્ય ભટ્ટના નામે નથી અને રિકોન્સાઇલ કરવાનું છે. આવા બધા ઘણા પ્રશ્નો હતા અને આ પ્રશ્નો ક્યારેય નિકાલ થતો નહીં અને ઉત્તર વર્ષો સુધી આ લડત ચાલેલા. હવે કાયદાની અંદર જોગવાઈ છે કે જેવું ડેક્લેરેશન ઓફ ઇન્ટેન્ટ આવે એટલે 60 દિવસની અંદર રેવન્યુ રેકર્ડ્સ અપડેટ કરી દેવાના. સો એઝ અ મેટર ઓફ રાઇટ તમે કહી શકો કે ડૂબપત્રકની જમીન છે તો આ જમીન તો મારી જ છે, મારું નામ નાખો. તો જે લાભાર્થી છે એ લાભથી વંચિત ના રહી જાય એના માટેની આ જોગવાઈઓ કરેલી છે. પછી જો આ ડેક્લેરેશન ઓફ ઇન્ટેન્ટથી આપણે સંપાદનના કાયદામાં જો આગળ જઈએ છીએ તો એના પછીનું સ્ટેપ આવે કે સરકાર નક્કી કરે છે કે આપના વાંધાઓ સાંભળી લીધા, પરંતુ દેશના વિકાસ માટે જમીન જોઈએ છે, તો વળતરની વાત આવશે. પહેલા જે આપણે વાત કરીએ એ પ્રમાણે જંત્રીના દર પ્રમાણે વળતર આપીને જમીનધારકને છૂટો કરી દેવામાં આવતો. એટલે એવું શક્ય છે પણ કે મેં વાંધા રજૂ કર્યા પણ સરકાર એને ગ્રાહ્ય ન પણ રાખે. ઓકે. સો એક વસ્તુ છે, દેશના વિકાસ માટે તમારે ક્યારેક જમીન તો સંપાદિત કરવી પડશે. વાંધા લેવામાં આવે છે અને ઘણા બધા પ્રોજેક્ટ્સ કેન્સલ પણ થતા હોય છે. જેમ કે આજની તારીખે ફ્રાન્સના સહયોગથી જૈતાપુરનો પાવર પ્લાન્ટ બનાવવાની વાત હતી, હજી સુધી એને દિશા નથી મળી કારણ કે સોશિયલ ઇમ્પેક્ટ અને એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટના સ્ટેજથી ક્લિયર નથી થયું. સો વાંધા પોઝિટિવલી લઈને પ્રોજેક્ટને સ્થગિત કરવાની પણ પ્રોવિઝન્સ છે, બટ દરેક પ્રોજેક્ટ સ્થગિત થશે તો દેશનો વિકાસ નહીં થાય. આપણે પોતે પણ ગિફ્ટ સિટી જોઈએ છે, આપણે પણ ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ રિજિયન જોઈએ જ છે, તો જમીન તો સંપાદિત કરવી પડશે. તો વાત એમ છે કે જો સંપાદિત વાંધા વિરોધ સાથે પણ જો નક્કી કર્યું કે સંપાદિત કરવાની છે તો બીજો મુદ્દો આવશે વળતરનો. અને જો વળતરનો મુદ્દો આવે છે તો ખૂબ સરસ પહેલુઓ છે આ વળતરના કાયદાની અંદર કે પહેલી વસ્તુ તો એ છે કે તમારી જમીન છે, તમારી જમીનની સ્ટેમ્પ ડ્યુટી પ્રમાણેની જે વેલ્યુ છે, તો હવે સુપ્રીમ કોર્ટે ઘણા બધા જજમેન્ટ્સ આપ્યા, ત્યારબાદ ગુજરાત સરકારે એવા રિઝોલ્યુશન્સ આપ્યા કે માર્કેટ રેટ ડિટર્મિનેશન કમિટી, તમારી જમીનનો માર્કેટ રેટ શું છે એ કમિટી ડિટરમાઇન કરી લેશે. એ માર્કેટ રેટ ડિટરમાઇન થાય એના ઉપર તમને વળી પાછો મલ્ટીપ્લાયર મળશે. સો વોટ ઇઝ ધીસ મલ્ટીપ્લાયર? મલ્ટીપ્લાયર એટલે જનરલી એવું કહેવામાં આવે કે અર્બન વિસ્તારમાં શું છે, તમારી જમીન જો જતી રહી તો એ જ ભાવે તમે બીજી જમીન લઈ શકશો, પરંતુ જો રૂરલ વિસ્તારમાં તમારી જમીન જઈ રહી છે તો પહેલા તો હિસ્ટોરિકલી જ રૂરલમાં જે જંત્રીના રેટ છે એના કરતાં બજાર ભાવ વધુ જ વધારે હોય છે, એટલે બમણું તમને મલ્ટીપ્લાયર મળશે. અને આ જે મલ્ટીપ્લાયર મળે છે એના ઉપર રિહેબિલિટેશન, રીસેટલમેન્ટની કોસ્ટ, તમારા પ્લાન્ટ, ટ્રીઝ, બિલ્ડિંગ્સ
અને એ બધાની રિપ્લેસમેન્ટ કોસ્ટ, એટલું વળતર એને બધું જ વળતર મળે. હમ અને એની ઉપર સોલ્યુશન મળે. ઓકે, સોલ્યુશન શું હોય? સોલ્યુશન એટલે મારી મરજીથી હું જમીન નથી આપી રહ્યો, હમ. મારી પાસેથી બળજબરીપૂર્વક જમીન લેવામાં આવી રહી છે કાયદાની મર્યાદામાં, પરંતુ મારી ઈચ્છા વિરુદ્ધ. તો એ ઈચ્છા વિરુદ્ધ જમીન લેવામાં આવી રહી છે, એનું સેન્ટિમેન્ટલ જે વેલ્યુ છે એનું કોડિફિકેશન 100%. આ જે માર્કેટ વેલ્યુ નક્કી થાય એનું 100%, એટલે મલ્ટીપ્લાયર નાખી દીધો, બિલ્ડિંગની વેલ્યુ નાખી દીધી. અને એમાં પણ મજાની વસ્તુ કહું, અત્યાર સુધી તો એવું હતું કે બિલ્ડિંગની વેલ્યુ એટલે શું, 20 વર્ષ જૂનું બિલ્ડિંગ હોય તો ડેપ્રિસિએશન સાથે જે 10 લાખનું બિલ્ડિંગ હોય એની તમને કદાચ 1 લાખ પણ વેલ્યુ નહીં મળે. નહીં, કોસ્ટ ઓફ રિપ્લેસમેન્ટ. આજની તારીખે બિલ્ડિંગ નવેસરથી બનાવવું પડશે, એની જે વેલ્યુ હોય અને એના ઉપર સોલ્યુશન. સો એના કારણે જનરલી હવે તો જે જમીનધારકો છે એમને પ્રોજેક્ટના વિરોધ કરતા વધારે રસ એમાં છે કે અમને મેક્સિમમ વળતર કેવી રીતે મળે. સો આજની તારીખે આ કાયદો તો સારો એવો ઇવાલ્વ થઈ ચૂક્યો છે અને સારું એવું વળતર પણ મળે છે. અને જો સૌથી મહત્વની જે જોગવાઈ હોય, હું સમજુ છું ત્યાં સુધી, કે ઘણા બધા જમીનધારકોને આ ખ્યાલ જ નથી હોતો, કાયદાની અંદર ચોખ્ખી જોગવાઈ છે કે જ્યાં સુધી વળતર ના મળે ત્યાં સુધી તમે જમીનનો 1 ઇંચ પણ સંપાદિત નહીં કરી શકો. અચ્છા, કાગળ ઉપર થઈ શકશે પરંતુ કબજો નહીં લઈ શકો. ઓકે. અને બીજી વાત, આજે તમે નોટિફિકેશન બહાર પાડ્યું, ત્યારના તમે દર ગણ્યા, અને જો તમે કબજો લેવામાં 2 વર્ષ વાર કરી લો છો તો દરેક વર્ષે તમને 12% આટલું વળતર તમારું ઇન્ક્રીઝ થશે. ઓકે જી. તો એટલે 2-3 પ્રશ્નો આમાં મને થઈ રહ્યા છે. એક ઉદાહરણ સાથે પૂછું, અમે લોકો જ્યારે ખેડૂતો સૌથી વધારે આમાં સંઘર્ષ થતો હોય છે ખેડૂતોનો સરકાર સાથે, એટલે ઉદાહરણ તરીકે ભારતમાલા પ્રોજેક્ટ હમણાં ચાલી રહ્યો છે. તો એક ગામના ખેડૂત જ્યારે અમારી પાસે આવે ત્યારે એમનો પ્રશ્ન બહુ જ અલગ હતો ને મને એવું લાગે છે કે એનો જવાબ નહોતો. એમણે કહ્યું કે એમની પાસે એક બહુ નાની જમીનનો ટુકડો છે, એ જમીનના આધાર પર જ એ ખેડૂત છે, એમની પાસે હવે થોડી જ જમીન બચી છે, હવે એ જમીન પણ સંપાદિત થઈ જાય છે તો એમના માટે તો કોસ્ટ એ રહેશે કે એ કાગળ પર પણ ખેડૂત નથી રહેવાના, કેમ કે એમની એ જમીન સંપાદિત થઈ જાય છે. આવા કિસ્સામાં એ લોકો એવું માને છે કે જો એ વળતર નથી લેતા સરકાર પાસેથી તો મતલબ સરકાર એમની એ જમીન નહીં લઈ શકે. તો આ એક તો ભ્રમણા છે કે શું, અને બીજું કે એમને જે નુકસાન થવાનું છે એની કેવી રીતે કોઈ ભરપાઈ કરવાનું? આ એક પ્રશ્નની અંદર 3 જવાબો છે અને હું 3નો જવાબ આપીશ. પહેલી વાત તો એ છે કે જો કોઈ ખેડૂતની જમીન સંપાદિત થાય છે તો સંપાદનના રૂપિયા આવે એના 5 વર્ષ સુધી ખેડૂત ખાતેદાર વળી પાછો બની શકે. ઓકે. એટલે જો જૂનું ખેડૂત ખાતેદારનું સર્ટિફિકેટ છે, મારા ખિસ્સામાં રૂપિયા આવ્યા ત્યારબાદ મને 5 વર્ષનો સમયગાળો મળે છે. બીજી વાત, સાથે સાથે વર્ષો પહેલા જેટલા જમીન સંપાદનો થતા હતા એ વખતે વળતરની જોગવાઈ પણ ખૂબ સ્લો હતી. આજે આટલું મળ્યું, વળી પાછું રેફરન્સમાં ગયા, બીજા 10 વર્ષે કંઈક મળ્યું. તો એવા ઘણા બધા ખાતેદારો હતા કે જે પોતાનું 7/12ના ઉતારામાં ખેડૂત ખાતેદારનું નામ ગુમાવી ચૂક્યા હતા. તો સરકારે એક વિન્ડો આપેલ હતી. આ ડિસેમ્બર મહિનામાં જે વિન્ડો તો પતી, પણ હું સમજુ છું ત્યારે સરકાર એને રિન્યુ પણ કરવાની છે. એટલે જો કોઈ ખાતેદાર પોતાનું નામ ગુમાવી ચૂક્યા છે ખાતા વહીમાંથી, તો એ 1 વર્ષની અંદર આ સર્ટિફિકેટ મળ્યા પછી વળી પાછી જમીન લઈ શકે એમ છે. તો આ પહેલી વાત. બીજો તમારો પ્રશ્ન એ હતો કે જો વિરોધ હેઠળ તમે જો જમીન સંપાદન થઈ રહી છે પરંતુ વળતર નથી લેતા તો સંપાદિત થશે કે નહીં? જમીન તો સંપાદિત થશે. એક જ સિક્કાની 2 બાજુ છે. દેશના વિકાસ માટે, જેમ આપણે એક્ઝામ્પલ આપ્યું કે ભારતમાલા માટે, તો દેશના વિકાસ માટે એક ખેડૂતે એની જમીનની કુરબાની આપવી પડશે, વેરી સોરી ટુ સે. પરંતુ એટ ધ સેમ ટાઈમ એની પાસે એ અધિકાર છે કે અંડર પ્રોટેસ્ટ એ પોતાનું વળતર મેળવે. અંડર પ્રોટેસ્ટનો ફાયદો એ છે કે તમે કમ્પેન્સેશનની રકમથી અગ્રી નથી થતા. તમે કહી શકો કે મારા પડોશીને ઘણી વખત શેઢો બદલાય એટલે જમીનનો ભાવ બદલાઈ જાય, બાજુના શેઢામાં બીજું ગામ આવતું હોય અને બીજા ગામમાં પાછા રેટ અલગ હોય. તો જે દર છે એ આ નહીં પણ બીજો લાગવો જોઈએ. આ કહેવાનો તમારો અધિકાર જીવંત રહે છે. તમે અપીલમાં જઈ શકશો, તમે હાઈકોર્ટ સુધી જઈ શકશો. અને ઘણા બધા કિસ્સાઓ એવા છે કે અંડર પ્રોટેસ્ટ વળતર સ્વીકારી લીધું, બીજી જમીન લઈ લીધી, અથવા તો ઘરમાં કોઈ પ્રસંગ છે કરી લીધો, પરંતુ આગળ ઉપર વળતરની રકમ બમણી થઈ જાય, 3 ગણી થઈ જાય, પરંતુ એના માટે લડત આપવી પડે છે. ઓકે. અને એટલે જેમ કે હમણાં થાંભલા જે રોપાયા બધી જગ્યાએ, અને આપણે ત્યાં બહુ જ મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે, ગુજરાત સેન્ટર છે,
સોલાર, વિન્ડ, બાકીના બધા જેટલા પણ આ પ્રકારના પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે એમાં. પણ એમાં જે થાંભલા પસાર થઈ રહ્યા છે એમાં ખેડૂતની જમીનમાં પ્રશ્ન શું થાય છે કે થાંભલા રોપાય એક ચોક્કસ જગ્યામાં, પણ એના કારણે એની અસર એના આખા ખેતર પર થતી હોય. હવે એને વળતર જે મળે છે તો એટલી જ જગ્યાનું મળવાનું છે. જિલ્લા પ્રમાણે બધાને ભાવ બહુ અલગ અલગ મળ્યા. આના જે આ પ્રકારના સંઘર્ષો થાય ને એમાં જ્યારે પોલીસ ઇન્વોલ્વ થાય છે, શું પોલીસ જબરદસ્તીથી ખેડૂતના ખેતરમાં ઘૂસીને આ થાંભલા રોપવાની પ્રક્રિયા કરાવી શકે? પોલીસનું જે ઇન્વોલ્વમેન્ટ દેખાય છે ઘણીવાર, શું પોલીસ આ બધું કરી શકે? કાયદો એને પરવાનગી આપે છે? દુઃખદ વાત એ છે કે હા. ઓકે. પરંતુ કેવી રીતે? કાયદાની મર્યાદામાં રહીને. સો ઓલવેઝ તમે કાયદાની ભાષા વાંચો ને તો વાત એવી આવશે કે નોબડી શેલ બી ડિપ્રાઇવ્ડ ઓફ હિઝ લાઈફ એન્ડ લિબર્ટી એક્સેપ્ટ એકોર્ડિંગ ટુ ધ પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. સો આપણે ગુજરાતીમાં કહીએ તો કાયદાની મર્યાદામાં રહીને તમારા હકને ક્યાંક ને ક્યાંક મોડિફાય કરી શકાય. છીનવી શકાય શબ્દ હું નહીં વાપરું, પરંતુ ક્યાંક ને ક્યાંક તમારા હકો જો કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યા છે તો કાયદાની મર્યાદામાં રહેવું પડે. હવે આના માટે બે કાયદાઓ જવાબદાર છે, ઇલેક્ટ્રિસિટી એક્ટ અને ટેલિગ્રાફ એક્ટ. હવે ટેલિગ્રાફ એક્ટ જ્યારે બન્યો ત્યારે તો ઇલેક્ટ્રિસિટી કરતાં ટેલિગ્રાફનું મહત્વ વધારે હતું. ત્યારે એવું હતું કે એના માટે થાંભલા નાખવા હોય તો થાંભલા નાખવા માટે જેટલી જમીન જોઈએ એટલી જમીન સંપાદિત થઈ શકે. અને આ જે જમીન છે એ સંપૂર્ણ સંપાદન નથી, ઇટ ઇઝ મોર લાઈક અ રાઇટ ઓફ વે. તમારી જમીનમાંથી મને થાંભલા ઘોડીને પાવર લાઈન પસાર કરવાની સત્તા જોઈએ છે. અને ઘણી બધી વખત એવું થાય છે કે નેશનલ ઇન્ટરેસ્ટનો પ્રોજેક્ટ હોય, જેમ કે આ ખાવડા સોલાર પ્રોજેક્ટ છે, વર્લ્ડનો વન ઓફ ધ લાર્જેસ્ટ પ્રોજેક્ટ છે. અને પહેલી વખત એવું છે કે આપણે હાઈ વોલ્ટેજ ડીસી લાઇન જે ચાઇનામાં જ છે આજની તારીખે એવી HVDC આપણે પસાર કરી રહ્યા છીએ. હવે એમાં જો ખેડૂત એવું કહેશે કે મારી જમીનમાંથી થાંભલો પસાર ના થવો જોઈએ, તો દરેક ખેડૂતની મરજી પ્રમાણે એવું નહીં થાય કે ઝિગઝેગ લાઇન તમે પસાર કરી શકો. બટ યસ, આમાં ઘણી બધી કાયદાની જોગવાઈઓ છે. આપણે વાત કરીએ તો માત્ર જે થાંભલો નાખો એટલે એક સ્ક્વેર એરિયા જ નહીં, એની બહારનો પણ એક આઉટર પેરિફરીમાં પણ એક એરિયા જે છે કે જે અનયુઝેબલ થઈ જાય છે. તો એ આખી જમીન તો સંપાદિત જ ગણવામાં આવે છે. એ જે સંપાદિત જમીન છે એની ફૂલ માર્કેટ વેલ્યુ વિથ મલ્ટીપ્લાયર તમારે આપવી પડે. પરંતુ સાથે સાથે કાયદાની જોગવાઈ એ છે કે તમારી જમીનમાં એટલીસ્ટ 50% થી 60% લોસ ઓફ વેલ્યુએશન થાય છે એસ્થેટિક રીઝન્સના કારણે. જો તમે ત્યાં પાક નથી વાવી શકતા તો લોસ ઓફ પ્રોડક્ટિવ કેપેસિટીના કારણે, અર્બન એરિયા છે તો એના કારણે જે આખું ફસાડ બગડી જવાનું છે તો એના માટે એના કારણે લોસ ઓફ વેલ્યુએશન થાય છે. તો એનું એડિશનલ 40% થી 60% જેટલું વળતર મળતું હોય છે. તો આ બે વસ્તુઓ છે. અને એક્સેપ્શનલ કેસીસની અંદર, જેમ કે મારે એક કેસ આવેલો કે બે નેશનલ ઇન્ટરેસ્ટના પ્રોજેક્ટ્સ એક સાથે કોન્ફ્લિક્ટ થતા હતા. કેસ એવો કે ન્હાવા સેવા ટર્મિનલથી એક રેલવે ટર્મિનલ બની રહ્યું હતું સુરતના એક વિલેજમાં, અને ન્હાવા સેવા ઇઝ વેરી કન્જેસ્ટેડ પોર્ટ નાઉ. સો એનું લેન્ડ પોર્ટ જે બની રહ્યો હતો સુરતમાં બની રહ્યો હતો, અને એક્ઝેક્ટ એ જ જમીન ઉપર ત્યાં જો લેન્ડ પોર્ટ બનવાનો હોય અને જો તમે ઇલેક્ટ્રિસિટીનો થાંભલો ખોડી રહ્યા છો તો ત્યાં તો ટર્મિનલ ઓપરેટ જ નહીં થઈ શકે, ક્રેન્સ નહીં આવી શકે. અને ત્યારે હાઈકોર્ટમાં જાઓ તો હાઈકોર્ટ ઇન્ટરવીન કરતી હોય છે, અને એવા સંજોગોમાં રીઅલાઇનમેન્ટ પણ થતું હોય છે. બટ એઝ આઈ સેડ દેટ ઇઝ રેરેસ્ટ ઓફ ધ રેર. સો વળતર કેવી રીતના મને સાચી રકમનું મળે, મેક્સિમમ રકમનું? કારણ કે તમારા ઘણી બધી વખત એવું છે કે તમારો ઊભો પાક બળી ગયો, કાયમી તમે એ જે થાંભલા છે એની નીચે વાયર્સ છે એની નીચે તો તમે કોઈ ખેત ઉત્પાદન નથી જ લઈ શકવાના. તો પરમેનન્ટ લોસ ઓફ પ્રોડક્ટિવિટી, આ બધા જ માટે સરકારી રિઝોલ્યુશન્સ GR અવેલેબલ છે, પરંતુ એ સાચી જોગવાઈ ખ્યાલ ના હોય એના કારણે સાચી વળતરની રકમ નથી મળતી એવું જોવા મળે છે. ઓકે, આ સેક્શન 11 ની નોટિસ શું હોય છે? એ આવે તો શું સમજવાનું? સેક્શન 11 એટલે ડેક્લેરેશન ઓફ ઇન્ટેન્ટ. અમે અહીંયા જમીન સંપાદિત કરવા માંગીએ છીએ, તમને કોઈ વાંધો હોય તો 60 દિવસની અંદર આપો, અને સેક્શન 11 ની નોટિસ કહેવાય. ઓકે, વાંધો રજૂ કરો, સરકાર નક્કી કરશે કે આ વાંધા ગ્રાહ્ય રાખવા બરાબર છે, પ્રોજેક્ટને રીઅલાઇન કરવાની જરૂર છે કે નથી. ઓકે, અને કયા ડોક્યુમેન્ટ્સ છે એ રાખવા જોઈએ? કેમ કે મારી પાસે ખેતરમાં શું શું છે બધું ડોક્યુમેન્ટેડ હોવું જરૂરી છે, ઉતારો કઢાવવો જરૂરી છે. બેસ્ટ થિંગ ઇઝ, કાયદો તો એવું કહે છે કે આ ડોક્યુમેન્ટ વર્ષ દરેક વર્ષે અપડેટ કરવા જ પડે, પરંતુ આપણા દેશમાં એવું થતું નથી. હું એવું કહું કે મારી આ જમીન છે, આ જમીન પર આટલો, તમે 7/12 ઉતારા જોશો ને તો કેટલા ઝાડ વાવેલા છે, કયો પાક વાવેલો છે, આ બધી જ જોગવાઈઓ 7/12 ની અંદર છે કે તમારે લખેલું હોવું જોઈએ, પણ અપડેટેડ નથી. તો સેક્શન 11 ઇન્ટુ બ્રેકેટ 5 એની અંદર એવું લખેલું છે કે તમારે ઇમિડિયેટલી અપોન નોટિફિકેશન આ બધા જ રેવન્યુ રેકોર્ડ્સ છે એને અપડેટ કરી દેવાના. ઓકે,
અચ્છા, એટલે અપડેટેડ કરાવીને પછી આપી સો શકે. એ હવે હક મળી ગયો હમ. એઝ અ લેન્ડ ઓનર. મને એ હક મળી ગયો કે મારો રેવન્યુ રેકર્ડ અપડેટ કરતું. હા. હું તલાટીને જઈને કહી શકું હમ, કે મારો રેકર્ડ અપડેટ કર. ઓકે. એક પ્રમોલ્ગેશનનો બહુ જ મોટો ગુજરાતમાં પ્રશ્ન થયો અને એનો બહુ જ લાંબો વિવાદ, આંદોલન બધું ચાલ્યું અને સરકારે જ્યારે આખું આ જમીન માપણી શરૂ કરી તો ઘણી બધી જગ્યાએ પાયલટ પ્રોજેક્ટ કર્યા. એ પાયલટ પ્રોજેક્ટમાં સમસ્યાઓ શું આવી કે સેટેલાઇટથી ખબર નહીં કઈ રીતે માપણી થઈ, પણ ઘણી બધી જગ્યાઓ બધી ઉલટપુલટ થઈ ગઈ. એટલે કોઈનું ખેતર છે એમાં બીજો સર્વે નંબર આવી ગયો. આ પ્રકારના જ્યારે વિવાદો થાય ત્યારે આ પ્રકારના કેસીસ તો વર્ષોના વર્ષો ચાલ્યા કરે છે. આમાં કોઈ સોલ્યુશન ખરું? અને બીજું, આ જ્યારે હું બોલું છું કોઈ પણ પ્રકારના કેસમાં આ શબ્દ તો આવે જ છે કે વર્ષોના વર્ષો ચાલ્યા કરે. આવું કેમ થાય છે? એ ક્લેરિટી કેમ નથી મળતી? થાય છે, પરંતુ પહેલાં કરતાં હવે ઓછું થાય છે. ઓકે. એનું કારણ છે કે જો તમારે જમીન સંપાદિત કરીને એના ઉપર કોઈ પ્રોજેક્ટ ચાલુ કરવો છે, બ્રિજ, રોડ, રસ્તા, કશાનું પણ બાંધકામ કરવું છે, કબજો લેતા પહેલાં વળતર આપવું જરૂરી છે. લડત શેની ચાલે છે? પહેલાં તો વળતર મેળવવા માટે પણ વર્ષોના વર્ષો નીકળી જતા હતા. હવે વળતરની રકમ વધારવા માટે વર્ષોના વર્ષો નીકળે છે. પણ એટલીસ્ટ મને બેઝ રકમ તો મળી જાય છે. ઓકે. અને એના માટે પણ જો પહેલેથી જ પ્રોપર પ્રેપરેટરી વર્ક કર્યું હોય, આ જે મલ્ટીપ્લાયર છે, સોલેશિયમ છે, પછી કોસ્ટ ઓફ રિહેબિલિટેશન છે, પહેલેથી પ્રોપર રજૂઆતો કરી હોય તો પહેલેથી સારી રકમ મળવાની સંભાવનાઓ તો છે જ. પરંતુ યસ, આગળની જે અપેલેટ પ્રોવિઝન્સ છે દે ટેક સમ ટાઈમ. હવે આપનો જે DILR વાળો પ્રશ્ન હતો, જે પ્રોમલ્ગેશન વાળો, પ્રોમલ્ગેશન નાની એક્સરસાઇઝ નથી. તકલીફ શું છે? માનો કે મારો સર્વે નંબર 100 છે, ભાઈઓ ભાગની વહેંચણી થઈ તો બાજુમાં 101 નંબરનો અને ત્યાં 99 નંબરનો સર્વે નંબર તો ઓલરેડી છે. અને જો સર્વે નંબર ઓલરેડી છે તો 99 પણ આપી નહીં શકાય અને 101 પણ નહીં આપી શકાય. એટલે 100 પૈકી 1 અને 100 પૈકી 2 આવા સર્વે નંબર થશે. પછી એમાંથી એક બીજો ટુકડો વહેંચાયો તો 100 પૈકી 1 પૈકી 1. તો આવી રીતે એક જમીન જ્યારે બહુ બધા ટુકડા થઈ જાય તો જનરલી 10 થી 20 વર્ષની વચમાં સરકાર રીપ્રોમલ્ગેશન કરતી હોય. એટલે દરેક સર્વે નંબરને વળી પાછા નવેસરથી નંબર આપી દેવાના. એટલે આજે તમારો 100 પૈકી 1 પૈકી 2 એ બધા હતા, એ 1 2 3 4 5 6 7 8 લિનિયર બની જશે. અને એમાં ખાસ મહત્વનું એ છે, હું આપને મારી જમીન વેચી રહ્યો છું. હું કહું કે મેં મારી 100 વીઘા જમીન વેચી, તો સેલ ડેટ એ સાચું પ્રમાણ નથી. હકીકતે સ્થળ પર મેં 100 વીઘા વેચી, 105 વીઘા વેચી કે 95 વીઘા વેચી, એ વધુ મહત્વનું છે. તો હું સેલ ડીડની અંદર તો ગમે તે રકમ, ગમે તે ક્ષેત્રફળ લખી દઈશ. તો સરકારને એ મેક શ્યોર કરવું હોય કે 7/12 ની અંદર જે ક્ષેત્રફળ બતાવ્યું છે એ સાચું બતાવ્યું છે. અને સેટેલાઇટનો ઉપયોગ કેમ, ડ્રોનનો ઉપયોગ કેમ? હવે કારણ કે આટલા બધા લેન્ડ પાર્સલ્સ, એટલે એ સાચો ઉપયોગ પ્રોપર રીતે થયો હતો તો કોઈ સવાલ નહોતો. જે પાયલટ પ્રોજેક્ટમાં ટેકનોલોજીકલ લિમિટેશન્સ છે, બટ મેન્યુઅલ કરવા જશો તો એમને વર્ષોના વર્ષો નીકળી જશે. સો ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે. પ્રોબ્લેમ ક્યાં નડે છે? જ્યારે આ રીકોન્સાઇલ ના થાય તો એ બધા જ સર્વે નંબર્સને ટ્રાવર્સ સર્વે નંબર કહેવાય અને એને ડૂબમાં મૂકી દેવામાં આવે. હવે ત્યારે જ જો મારી જમીન સંપાદિત થતી હોય તો આ ડૂબ પત્રક વાળા જે સર્વે નંબર છે મારા જ છે, પરંતુ રીકોન્સાઇલ નથી થયા એટલે સરકારનું નામ બોલે છે, મને વળતર નહીં મળે. આ સૌથી મોટી સમસ્યા. હા, યસ. એટલે મારી પાસે દ્વારિકામાં એક ખેડૂતનો એ રીતે જ ફોન આવ્યો હતો કે આ પ્રમોલ્ગેશન ને બધી જે ફરીથી થઈ કામગીરી, એમાં એમનો સર્વે નંબર ભૂલથી સરકારનામાં કંઈક વિચિત્ર રીતે બોલતો હતો ને એના પછી જ્યારે એ જમીન એમના સુધી નોટિસ કશું પહોંચ્યું નથી, એમણે હાય નથી પાડીને સંપાદિત પણ થઈ ગઈ. એટલે આ પ્રકારની જ્યારે બીજું કે એની પાસે એટલી સમજણ નથી કે એને ખબર હોય કે એની પાસે કયા કયા ઓપ્શન છે. તો સંપાદનને લગતો અમારો છેલ્લો પ્રશ્ન કે એક તો જેમ કે NHAI કે રેલવે જેવી વાતો આવે ત્યારે કેવી રીતે આખી આ પ્રક્રિયા કે બહુ બધું છે સાઇડલાઇન થઈ જતું હોય છે. ઘણી બધી વાર એના હક માટે એને સંઘર્ષ કરવો પડે છે. અને બીજું કે જો એને જમીન પોતાની સંપાદિત ન થવા દેવી હોય તો એની પાસે શું શું ઓપ્શન છે? એઝ આઈ સેડ કે જે LRR નો કાયદો છે એમાં તો અપાર્ટ ફ્રોમ એક્વિઝિશન, રિહેબિલિટેશન અને રીસેટલમેન્ટ બંનેની વાત થાય છે. રિહેબિલિટેશન અને રીસેટલમેન્ટ એટલે એ વ્યક્તિનું ઘર, એની જે જમીન, એ બધું જ પુનર્વસન કરીને આપવાનું, એને પાછું એનું ઘર લઈને આપી દેવાનું, ત્યાં સુધીની જવાબદારી સરકારની છે. તો એ જે પ્રોસેસ છે ખૂબ લાંબી ચાલે. અને જેમ કે આ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ, જેમ કે આ NHAI નો તમારે આ નેશનલ હાઈવે અથવા તો એક્સપ્રેસ હાઈવે બનાવવો છે એના માટેનો પ્રોજેક્ટ, તમારી ડેડલાઇન 5 વર્ષની છે, એટલી વારમાં તો જમીન સંપાદિત નહીં થાય તો શું કરવાનું? તો એના માટે સ્પેશિયલ કાયદાઓ છે, જેમ કે રેલવેઝ એક્ટ છે, NHAI નો કાયદો છે. તેમાં રિહેબિલિટેશન અને રીસેટલમેન્ટની વાત નથી થઈ રહી.
પરંતુ એના સિવાયની LRRના કાયદાની બધી જ જોગવાઈઓ લાગુ પડે છે. એટલે વળતરની રકમ કેલ્ક્યુલેટ કરવા માટે જે આપણે હેડિંગ્સની હમણાં ચર્ચા કરી એ બધા તો લાગુ પડે જ છે. સાથે સાથે બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો છે, હાલે હાઈકોર્ટ્સમાં પેન્ડિંગ છે, પરંતુ પ્રશ્નો બહુ ઇન્ટરેસ્ટિંગ છે એટલે હું ચર્ચા કરીશ. એક બાજુની જમીન છે NHAIમાં જઈ રહી છે, બીજી બાજુની જમીન છે એ રેલવેમાં જઈ રહી છે, વચ્ચે એટલો ટુકડો રહે છે કે જે હું વાપરી શકું એમ જ નથી. હા, એક્ઝેક્ટલી, વાત સાચી છે. LRRના કાયદાની અંદર તો એવું કીધેલું છે કે જો આવું હોય તો કમ્પલસરી એક્વિઝિશન ઓફ ધ હોલ પ્લોટ. ઓકે. જો સંપાદિત થઈ રહી છે જમીન, પાર્ટ ઓફ ઇટ, પરંતુ એના કારણે બાકીનો પાર્ટ યુઝેબલ જ નથી રહેતો, તો આખી જમીન સંપાદિત કરવી પડે. તો શું એ વસ્તુ NHAIને અને રેલવેઝના પ્રોજેક્ટને લાગુ પડશે? કેરલા હાઈકોર્ટે, અન્ય દિલ્હી હાઈકોર્ટ એમણે કીધું છે કે લાગુ પડશે. પછી ગુજરાત હાઈકોર્ટ આ બાબતનો ચુકાદો આપવાનો બાકી છે, પરંતુ પ્રશ્ન ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. હા, યસ, મારી પાસે એવા જ ખેડૂત આવ્યા હતા અહીંયા માણસા પાસેના, કે એમણે કહ્યું કે એ હાઈવે પસાર થઈ રહ્યો છે, હવે એમની જમીન સંપાદિત થઈ, હવે હાઈવેમાંથી રસ્તો નથી પેલી બાજુ જવા માટે, અને એમનો ખેતરનો એક ટુકડો પેલી બાજુ છે જે ક્યારેય જઈ જ નથી શકવાના, વાપરવાના નથી, અને જો એ ખેતર એમને વાપરવું હોય તો એમને કંઈક 7, 8 કે 20 કિલોમીટર ફરીને જવું પડે. એ શક્ય નથી એમના માટે ખેતર એ રીતે વાપરવું. તો એ બે જે ટુકડાઓ છે તો એ શું કરશે? વળતર એમને ખાલી આટલા હિસ્સાનું મળી રહ્યું છે. તો આ કિસ્સાઓ પેન્ડિંગ છે કોર્ટમાં, અને હવે પેન્ડિંગ છે. પણ મારી સમજ પ્રમાણે હાઈકોર્ટ એવો અભિગમ લેવો જોઈએ કે જો LRRનો કાયદો અહીંયા લાગુ પડે છે કમ્પલસરી એક્વિઝિશન માટે, તો રેલવે NHAIમાં પણ લાગુ પડવો જોઈએ. હવે 2-3 પ્રશ્નો એવા છે કે જે હંમેશા ખબરની કોન્ફ્લિક્ટની જેમ આવતા હોય છે. એક, આપણે જ્યારે જોઈએ માનવીય સંવેદના કે પછી માણસો માટેની વાત, ડિમોલિશન જ્યારે થતું હોય છે, ઘણી બધી રેલવેની જગ્યાઓ, સરકારી જગ્યાઓ, આ બધી જગ્યાએ બહુ જ મોટી મોટી ઇમારતો બનતી, ઇમારતો નહીં પણ આ બધા ઝૂંપડપટ્ટીઓ છે, વસતી જાય, માણસો રહેતા જાય, પછી એમાંથી પાકું મકાન કરી દે, પછી એમને લાઇટના કનેક્શન પણ મળી જાય, બધું થઈ જાય, અને એના પછી જ્યારે ડિમોલિશન કે કશું થાય ને એ જમીનો જ્યારે ખાલી થતી હોય છે, આપણે અહીંયા ચંડોળાનું જોયું કે પછી રાજકોટમાં જે ડેમોલિશન જોયા જંગલેશ્વરના મોટા, આ સ્થિતિમાં શું ધ્યાનમાં રખાય છે? અને એ વખતે જે પીડિતો છે જેમની જમીન, એ પીડિત કહેવાય છે, જમીન પોતાની હોતી નથી પણ વર્ષોથી એ રહેતા હોય છે, એટલે એમનો એક અધિકાર ભાવ પણ આવી ગયો હોય છે એના પર. તો આ સ્થિતિમાં કઈ મદદ મળતી હોય છે એ લોકોને? આમાં કાયદા કરતાં વધારે સરકારની યોજનાઓની મદદ મળતી હોય છે. ઓકે. જેમ કે એક સ્વામિત્વ યોજના છે. સ્વામિત્વ યોજના છે તો ઘણી બધી જગ્યાએ એવું છે કે વાડા કે સીમતળમાં, ગામતળમાં જમીનો ઉપર ઝૂંપડપટ્ટી બની ગયેલ છે અને ત્યાંથી જ વેધર સંપાદન થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું, પણ સ્વામિત્વ યોજનાની અંદર તમારી પાસે એ હક છે કે તમે એપ્લાય કરો અને સરકાર રેવન્યુ રેકોર્ડ્સમાં તમારું નામ રિફ્લેક્ટ કરી આપશે. સો ધીસ ઇઝ સમથિંગ ફોર રૂરલ એરિયા. હવે આપણે જે વાત કરી ચંડોળાની કે જંગલેશ્વરની, તો આ તો અર્બન એરિયાઝની વાત છે. તમે જોવા જાઓ તો ક્યાંક રેકોર્ડ્સ તપાસશો એટલે ત્યાં કોઈ TP સ્કીમ હશે, TPમાં ફાઇનલ પ્લોટ આપેલો હશે, એ ફાઇનલ પ્લોટ બની શકે કે કોર્પોરેશનના નામે જ બોલતો હોય. તો આ જે પ્રશ્નો છે એમાં એકમાત્ર જે શેલ્ટર છે એ છે સ્લમ ક્લિયરન્સ એક્ટનું. અને સ્લમ ક્લિયરન્સ એક્ટની અંદર એવું છે કે એઝ ફાર એઝ પોસિબલ પહેલાં તો કોઈ એરિયાને સ્લમ ડિક્લેર કરવો પડે, નોટિફિકેશન આપવું પડે, અને નોટિફિકેશન આપ્યા બાદ જો સ્લમ ક્લિયર કરવો છે તો પહેલું પ્રાધાન્ય જે છે એ ઇન સિટુ ડેવલપમેન્ટને આપવાનું. તમે જોયું હોય તો જનરલી એવું છે, આપણે શબ્દ થોડો ડિરોગેટરી છે, ઝૂંપડપટ્ટી, એનું કોઈકનું ઘર છે, આપણે ઝૂંપડપટ્ટી કહી દઈએ છીએ, તો ત્યાંથી જ તમારે ઘરે કામ કરવા માટે હાઉસમેટ્સ છે, સપોર્ટ સ્ટાફ છે, બધા ત્યાંથી આવતા હોય. હવે તમે એને અહીંથી ઉપાડીને નરોડા મોકલી દો તો બની શકે કે ત્યાંના આવાસ યોજનામાંથી એની જે આખી ઇકોસિસ્ટમ છે જ્યાં કામ કરે છે બધું તૂટી જશે. તો ત્યાં ને ત્યાં ઇન સિટુ ડેવલપમેન્ટ કરવું. એટલે આપણે જો ધારાવીની વાત કરીએ તો અત્યારે જે પ્રોજેક્ટ ડેવલપ થઈ રહ્યો છે, ગોલ ઇઝ કે ઇન સિટુ ડેવલપમેન્ટ કરો. દેર આર પ્રોવિઝન્સ ઓફ લો, પરંતુ સમયસર જાગવું બહુ જરૂરી છે. છેલ્લી ઘડીએ કહેશો કે હવે હાઈકોર્ટ સ્ટે આપે તો હાઈકોર્ટ સ્ટે નથી આપતા. ઓકે. અને આમાં ખેડૂત માલિકે જે કોઈ ગોલ્ડન રૂલ્સ યાદ રાખવાના હોય જમીન સંપાદનમાં, તો એવા કયા રૂલ્સ એ યાદ રાખે, કયા ડોક્યુમેન્ટ્સ, કઈ સમય મર્યાદા, એને શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલું તો આપના 7/12ને અદ્યતન રાખો. અને આ માત્ર ને માત્ર સંપાદનના આધારે હું નથી કહી રહ્યો. જો ભાઈઓ ભાગની વહેંચણી થઈ છે, કુટુંબનું વડીલ મેમ્બર છે, ગુજરી ગયેલ છે, વારસાઈ કરાવવાની જરૂર છે, બહેનોએ હક જતો કર્યો છે અથવા તો બહેનોએ હક જતો નથી કર્યો, બહેનોના નામ નાખવાના છે, જેને પણ જમીનની અંદર રસ છે એને રેવન્યુ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવવું જરૂરી છે. ઓકે. પહેલી વાત. બીજી વાત, આવા કોઈ પ્રશ્નો ઉદ્ભવે છે જેમ કે ડૂબમાં જમીન ગયેલી છે, તમારું ક્ષેત્રફળનું મિસમેચ છે, તો DILRમાં જોગવાઈ છે, તમે અરજી કરીને રાખો માપણીની
એટલીસ્ટ 11/5 તમારા સહારે આવશે. રેકોર્ડ અદ્યતન કરવા જ પડશે, કાયદો કે છે. તમારી અરજી ભલે પેન્ડિંગ હોય, પરંતુ નોટિફિકેશન આવશે એટલે 60 દિવસમાં અપડેટ કરવા પડશે. પરંતુ તમે ત્યારે જ આપશો, તમને ફાયદો નહીં થાય. સો ધીસ ઇઝ વન આસ્પેક્ટ. સેકન્ડ આસ્પેક્ટ ઇઝ કે વિરોધ કરવાથી અથવા તો વળતર ના લેવાથી તમારી જમીન સંપાદિત નહીં થાય તો એ માન્યતા ખોટી છે. સંપાદિત થશે. વિરોધ સાથે વળતર મેળવો અને ત્યારબાદ આગળ ઉપરની કાયદાકીય લડાઈ લડો. ઓકે. અને એક સ્ટેપ હું આગળ વધી ગયો, પરંતુ એની પહેલાં જ્યારે જો સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ માટે જો સભા યોજવામાં આવે છે તો પાર્ટિસિપેટ, જણાવો કે મને આટલું નુકસાન થાય એમ છે. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ, તો પાર્ટિસિપેશન ઇઝ ધ કી. ગ્રામસભા ફરજિયાત હોય છે ને પણ આવા કિસ્સાઓમાં? ગ્રામસભા સ્કેડ્યુલ્ડ એરિયાઝની અંદર. સો સ્કેડ્યુલ્ડ એરિયા શું છે એ પણ એક પ્રશ્ન છે. એટલે જ્યાં પૈસાનો કાયદો લાગુ પડે છે, આદિવાસી વિસ્તારો છે, ત્યાં તો ગ્રામસભાની પૂર્વ મંજૂરી તમારા માટે કમ્પલસરી છે. પરંતુ અધરવાઇઝ પાર્ટિસિપેશન નહીં કર્યું હોય તો તમારો હક કયો. ઓકે. અને આ પ્રકારની સભાઓ જે બાકીના વિસ્તારોમાં યોજાય તો એ યોજવી કમ્પલસરી છે, અને જો ન યોજી હોય તો કમ્પલસરી છે. કોમ્પ્લાયન્સ પછી જ આગળની જે કોમ્પિટન્ટ ઓથોરિટી છે બતાવવું પડશે કે આ મીટિંગ આ તારીખે યોજી, આટલા ઓબ્જેક્શન્સ લીધા, તો જ આગળની પ્રોસેસ થશે. ઇટ ઇઝ કમ્પલસરી. ઓકે. ટીપી શહેરો માટે કેમ કે જ્યારે પણ ટીપી પડે અથવા નવો વિસ્તાર છે જે ઉમેરાય શહેરમાં, ત્યારે અમદાવાદ જેવા શહેરોની સ્થિતિ અલગ છે કે ત્યાં લોકો ખુશ થાય. પણ હિંમતનગર કે જુનાગઢ જેવા વિસ્તારોમાં જ્યારે, જેમ કે હિંમતનગરમાં હુડાનું બહુ આંદોલન ચાલે છે અને દરેક વખતે અર્બન એરિયામાં સમાવવાનો જે પ્રયત્ન છે ગામડાઓનો, દરેક વખતે નિષ્ફળ જાય છે કેમ કે લોકો સહમત નથી થતા કે ભાઈ અમે અમારી 40% જમીન આપવા તૈયાર નથી. તો એક તો આ કપાત જે થાય છે જમીન, એમાં કાયદો શું કહે છે, ફાયદો શું થાય છે લોકોને? કપાત સાથે હકીકતે તો જમીનની કિંમત વધે છે. માનો કે મારા 100 ચોરસ મીટરનું મારું ક્ષેત્રફળ છે અને જમીનની કિંમત 100 રૂપિયા છે. જો મને ફાઇનલ પ્લોટ મળશે અને 60 ચોરસ મીટર જ મળે છે, પણ જમીનની કિંમત મારી 150 રૂપિયા થઈ જશે, તો એનું કારણ આપને સમજાવો. અને કદાચ હુડાની અંદર અથવા તો અન્ય જે ટાઉન્સ છે એની અંદર શું પ્રોબ્લેમ થાય છે એની પણ ચર્ચા કરીશું. હકીકતે કોઈ પણ એક વિસ્તારની અંદર જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમ આવે છે, સૌથી પહેલું તો બધા જ પ્લોટ્સના આકાર અનઇવન હોય. લેન્ડ પુલિંગ કરવામાં આવે, જિયોમેટ્રિક શેપ આપવામાં આવે. અને જિયોમેટ્રિક શેપ આપીને તમે રોડ અહીંથી નીકળશો, ગટર લાઈન અહીંયાથી જશે, પાણીની પાઇપલાઇન અહીંથી પસાર થશે, તો એ બધું જ પસાર કરવા માટે ક્યાંક ને ક્યાંક તમારે જમીન સંપાદિત કરવી પડશે. અને બાકીની જમીન જે છે એ ઇન સીટુ, મારો ત્યાં ઓપી હશે એઝ ફાર એઝ પોસિબલ ત્યાં જ મને એફપી મળશે, પણ નાનો એફપી મળશે. પરંતુ જે વિકાસ થશે એના કારણે મારી જમીનની કિંમત અનેકો ગણી વધી જશે. એના કારણે એવું થશે કે મને એનએની પરમિશન, ડીમ્ડ એનએની પરમિશન મળશે, આખો ઝોન આવી જશે, R1, R2, R3 અલગ અલગ ઝોનમાં તમારી જમીન આવશે. એના કારણે ડેવલપમેન્ટ વધારે થશે, તમને FSI વધારે મળશે. તો પહેલું તો જમીનનો પર્સન્ટેજ ઘટે છે એટલે જમીનની કિંમત ઘટશે, એ માન્યતા ભૂલ ભરેલી છે. પરંતુ એની અંદર પણ સચ્ચાઈ શું છે એનું કારણ જણાવું. ટીપી સ્કીમ 3 સ્ટેજમાં કામ કરે છે: ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ, પ્રિલિમિનરી સ્કીમ અને ફાઇનલ સ્કીમ. હવે ડ્રાફ્ટથી લઈને ફાઇનલ સુધીની જર્ની જો 10, 15 વર્ષ જતી રહેશે તો તમારી જમીનનો ટુકડો તો કપાઈ ગયો, પરંતુ 15 વર્ષ સુધી રસ્તો આવવાનો નથી, 15 વર્ષ સુધી ગટર લાઈન આવવાની નથી. સુરતમાં જે સૌથી મોટો પ્રોબ્લેમ છે કે પાણીની લાઈન નથી મળી રહી. ઘણા બધા બિલ્ડર્સ છે, રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે, એ પોતાના પ્રોજેક્ટ મૂકીને બેઠા છે કારણ કે ડેવલપમેન્ટ પરમિશન તો મળી ગઈ, પરંતુ સુડા છે ત્યાં આગળ પાણી સપ્લાય નથી કરી શકતી. પાણી સપ્લાય નથી કરી શકતી એટલે જે મકાન માલિકો, જે બાયર્સ છે, એ એવું કહે છે કે મારે અત્યારે કબજો નથી જોઈતો, લોન સેન્કશન નથી થતી. તો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ આના કારણે અટવાઈને પડ્યા છે. તો પોઈન્ટ ઇઝ કે જો ટીપીનું ઇમ્પ્લિમેન્ટેશન ટાઈમલી થાય, ગટર લાઈન, રસ્તા વગેરે ટાઈમલી આવે છે, ઇવન ટેલિફોનના વાયર્સ, આ બધી વસ્તુઓ પ્રોપરલી આવે છે, તો મારા મતે તો જમીનની વેલ્યુ વધવાની છે, ઘટવાની નથી. ખાલી ટુકડાની સાઇઝ ઘટશે. નહીં, પણ કાગળ પર જ્યારે, એટલે એ જ કહું છું, ટીપી કાગળ પર પડે છે, પણ બાકીના ઘણા બધા વિસ્તારો, ઇવન તમે અમદાવાદ જેવા ગુજરાતના સૌથી વધારે ડેવલપ્ડ શહેરની વાત કરીએ તો ત્યાં પણ કાગળ પર બધું થઈ જાય છે. ત્યાં જો લોકો રહેવા જાય તો એ અર્બન ટેક્સીસ જેટલા આવતા હોય છે એ પણ આપતા થઈ જાય છે, પણ એના સુધી ટીપીના જે ફાયદા કાગળ પર છે એ નથી પહોંચતા જો સમયસર. તો એમાં નાગરિક શું કરી શકે? એમાં એના હાથમાં કોઈ નથી થઈ શકે. બે વસ્તુ થઈ શકતી હોય છે. તમે મ્યુનિસિપલ ટેક્સ બિલ જુઓ તો એની અંદર એક વોટર ટેક્સ અને એક ડ્રેનેજ ટેક્સ, આ બંને હોય છે. એ તો જ ભરવાના હોય. જો
મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તમારી જે પણ ઔડા સુડા જે પણ ઓથોરિટી છે એ તમને આ સુવિધાઓ આપતી હોય. અધરવાઇઝ આ ટેક્સ બિલની અંદર જે તમારી પાસે ટેક્સ વસૂલવામાં આવે છે ખોટો છે. તમે Okay. ઓથોરિટી સમક્ષ પણ રજૂઆત કરી શકશો, જરૂર પડે તો હાઈકોર્ટમાં રેટ પિટિશન પણ કરી શકો અને જાહેર હિતની અરજી પણ કરી શકો અને કોર્ટ ઇન્ટરવીન કરતી હોય છે. ઓકે. જનરલી શું થતું હોય છે કે બાકીના 1 કે 2 કનેક્શન મળ્યા હોય એ જતા રહેશે એના ડરના કારણે લોકો પૈસા ભરી દેતા હોય છે અને ભર્યા પછી ઇટ ઇઝ મોર લાઈક અ ફેટ એકમ્પલી. પછી તમે લડત આપવા આવશો તો ક્યાંક ને ક્યાંક પ્રશ્ન એ આવશે કે તો તમે આ ટેક્સેશન છે એ સ્વીકારી કેમ લીધું. સો સમયસર જાગવું ખૂબ જરૂરી છે. આવા કિસ્સાઓમાં તો કોર્ટ્સ ઇન્ટરવીન કરતી હોય છે. ઓકે. આ ઓરિજિનલ પ્લોટ અને ફાઇનલ પ્લોટ છે એમાં એ એક્ઝેક્ટ 40% વાળો જે આંકડો છે એ આખી જે ક્ષેત્રફળ વાળો જે વાત છે એ બધે જ લાગુ પડે છે કે બધા અલગ અલગ હોય છે? વચેટિયા શું રોલ પ્લે કરે છે આમાં? વચેટિયા તો કેવું છે કે જ્યારે કાયદાની સમજ ના હોય એટલે દરેક જગ્યાએ વચેટિયા આવી જતા હોય છે. વચેટિયાની ક્યાંય જરૂર નથી. 40 થી 50% સુધી ટીપી વર્સિસ એફપી આ તફાવત હોઈ શકે, પરંતુ થોડુંક જે 7 બારના ઉતારા સમજવા જેટલા આસાન છે એટલું જ ટીપી સાથે સંકળાયેલા, કારણ કે પહેલું તો જે તમારું સિટી સર્વે કાર્ડ આવે એની સાથે અન્ય બીજા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ આવતા હોય છે. આ બધા ડોક્યુમેન્ટ્સ જનરલી એટલા પબ્લિકલી એક્સેસિબલ નથી હોતા અને જ્યારે આવા કોઈ વિવાદ આવતા હોય છે, ટાઉન પ્લાનિંગ થઈ રહ્યું હોય અને તમારી જમીન સંપાદિત થઈ રહી હોય ત્યારે જ આની જરૂર પડતી હોય છે. તો એવા સંજોગોમાં ક્યાંક ને ક્યાંક વચેટિયાઓ તમને કે હું તમારી પ્રોસેસ કરાવી દઈશ, આપ તમારા જે ફાઇનલ પ્લોટ છે એનું ઓરિએન્ટેશન આમ નહીં, હું રોડ સાઈડ કરાવી આપીશ, આવા ખોટા વાયદાઓ વચનો થતા હોય છે. પ્રોસેસ ઇઝ નોટ 100% ટ્રાન્સપરન્ટ, પણ સારી એવી પારદર્શક છે. ઓકે. અને તમને એમાં પણ વિરોધ નોંધાવવાનો, પ્રોબ્લેમ્સ હોય તો ઓથોરિટી સમક્ષ લઈ જવાનો હક મળે છે. પરંતુ જનરલી એવું થતું હોય છે કે લોકો મોડા જાગતા હોય છે. પાર્ટિસિપેશન ઇઝ ધ કી. એટલે અર્બનાઇઝેશનમાં એક સમસ્યા સામાન્ય માણસોને જે નડી રહી છે અથવા જેની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે, આપણે કદાચ મોસ્ટ અર્બનાઇઝડ સ્ટેટ છીએ અત્યારે અને આવનારા સમયમાં ભારતમાં મોટાભાગની આબાદી એ શહેરોમાં રહેતી હશે. સમસ્યા શું થઈ કે અમદાવાદ આગળ વધતું ગયું એટલે બોપલ ને ઘુમા ને બધા જે ગામો છે એ શહેર આગળ વધતું ગયું, એની ભાગળો ખવાતી ગઈ ને બધું ગામડાઓ ઓછા થતા ગયા, એ કોમન વાત છે. પણ એના પછી શહેર જેટલી ઝડપે આગળ વધી રહ્યું છે એ જે ટીપીમાં સુવિધાઓ કહેવામાં આવે છે એ એના સુધી નથી પહોંચતી. તો કોઈ પણ અર્બન નાગરિક, એટલે જેમ ખેડૂતની પાસે એના અધિકારો છે, ગામડામાં રહેતા માણસ પાસે એના અધિકારો છે, શહેરના નાગરિક પાસે શું અધિકારો છે અને એ કેવી રીતે મેળવી શકે? બહુ જટિલ પ્રશ્ન એટલા માટે છે કારણ કે અધિકારો કાગળ ઉપર આપવા આસાન છે, પરંતુ વાસ્તવિકતામાં એ અધિકારનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવા માટે બહુ બધા ચેલેન્જીસ હોય છે. અને માત્ર સામાન્ય માણસ માટે નહીં, ઓથોરિટીઝ માટે પણ. એનું એક જીવતું જાગતું ઉદાહરણ આપું, સરકારની જવાબદારી છે પાણી આપવાનું, પરંતુ જો રેઇનફોલ ઓછો થયો છે તો, પરંતુ જો નર્મદાની પાઇપલાઇન છે આપની સોસાયટી સુધી પહોંચી જ નથી શકી તો, અને પાઇપલાઇન પહોંચાડવા માટે તો તમારે કોન્ટ્રાક્ટ આપવો પડશે અને જો કોન્ટ્રાક્ટરે એના કોન્ટ્રાક્ટના પાલન કરવામાં સમય લીધો તો સો મેની ઇશ્યુઝ. એટલે જો કોઈ બ્યુરોક્રેટિક પર્સપેક્ટિવથી જોઈએ તો દરેક વખતે એવું નથી કે ઓથોરિટી ખોટી જ હોય છે, પરંતુ એક સાદો સિદ્ધાંત છે કે આપણને જે એક સમય હતું બ્રિટિશ રાજમાં કે નો ટેક્સેશન વિધાઉટ રેપ્રેઝન્ટેશન, તો હવે વાત એ છે કે નો ટેક્સેશન વિધાઉટ ધ એમેનિટીઝ. તમે મને જો પાણી નથી આપતા, તમે ડ્રેનેજ નથી આપતા, તો એનો તમે ટેક્સ ના લઈ શકો. અને નથી હું તો જો હું ટેક્સ ભરું છું તો કોર્ટમાં જઈને માગી શકીશ કે મને આપો, અને કોર્ટ વચ્ચે પડશે તો જે થોડું ડિલે થઈ રહ્યું છે ઝડપથી થશે. ઓકે. અને જમીનને લગતો મારો આ સાચેવાળો છેલ્લો પ્રશ્ન કે આપણે ત્યાં ઓલ ઓવર જ્યારે જોવા જાઉં છું તો બધું આટલું સ્લો કેમ થતું હોય છે? તમને શું સમજાય છે? કોઈ પણ પ્રક્રિયા છે, ઘણીવાર આપણને એવું ફીલ થાય કે યાર બહુ જ સ્લો ચાલી રહ્યું છે. અને માત્ર કોર્ટનો સવાલ નથી, ઇવન આખી આ પ્રોસેસ મારા સુધી શહેર બની ગયું પણ પાણી આવતા આવતા વર્ષો નીકળી ગયા, ગટરની લાઈન નખાઈ પછી યાદ આવ્યું કે આ તોડીને બીજું કરવાનું છે એટલે પાછું બીજું કર્યું, એટલે એટલું બધું સ્લો મોશનમાં ચાલે છે. એ સ્પીડઅપ ક્યારે થશે, કેવી રીતે થશે? કારણ તો મને ઘણા બધા દેખાય છે, પરંતુ જો બહુ હોલિસ્ટિકલી કહું, સૌથી મોટો મને પ્રોબ્લેમ એ દેખાઈ રહ્યો છે કે એક કોમન ફ્રેમવર્ક ઓફ લો નથી. થોડુંક વધુ વિગતે જવું, એક જે કાયદો કહેવાય, ગુજરાત અને બોમ્બે સ્ટેટના ભાગલા પડ્યા ત્યારે બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ હતો, આજે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ કહેવાય. પરંતુ જો ટેનેન્સીનો કાયદો ગણો, ખેડેતાની જમીનનો કાયદો, સિમ્પલ ભાષામાં એક વાક્યમાં કહીએ તો સૌરાષ્ટ્ર ગરખેડ રિજિયન, સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર ગરખેડનો કાયદો લાગે,
કચ્છ અને વિદર્ભ રિજિયનમાં ટેન્ડન્સીનો કાયદો અલગ છે અને ગુજરાત ટેન્ડન્સી એક્ટ અલગ છે. અચ્છા. અને આના સિવાય તો નાના નાના જે કાયદાઓ હતા ટેન્યોર એબોલ્યુશનના, પટેલ વતન એબોલ્યુશન એક્ટ, ઇનામ નાબૂદી ધારો, એટલા બધા કાયદાઓ હતા કે ક્યાંક ને ક્યાંક આજની તારીખે પણ દરેક જમીનનું સ્ટેટસ ક્યાંક ને ક્યાંક ડિબેટેડ, ડિસ્પ્યુટેડ દરેક રિજનની અંદર છે. એક કોમન કાયદાની જરૂર છે. મારી પાસે એક કેસ આવેલો કે ખૂબ મોટી આ જનરલ ઇલેક્ટ્રિક્સનું કામ એ કે દે સેટઅપ ધ પાવર પ્લાન્ટ્સ. ઓકે. સો પાવર પ્લાન્ટ એમણે વિન્ડ ટર્બાઇનથી પાવર પ્લાન્ટ સેટઅપ કરી દીધા કચ્છ રિજિયનની અંદર. કાયદો એવું કહે છે કે જો તમે ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી કરાવડાવ્યું હોય તો તમારે 5 વર્ષની અંદર એ જમીનમાં ઉદ્યોગ સ્થાપવો પડે. હવે અમેરિકન્સ એટલા સ્પીડી કે એ લોકોએ 1.5 વર્ષની અંદર બિઝનેસ સ્થાપી દીધો. કલેક્ટર પાસે ગયા તો કલેક્ટર કે 5 વર્ષ પહેલાં તમે જમીન ના વેચી શકો, 5 વર્ષમાં તમારે બિઝનેસ સેટઅપ, તમારે ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવાની છે. એટલે કે અમે તો ઓલરેડી સેટઅપ કરી દીધું છે. આન્સર વોઝ કે તમે વેચી ના શકો. અને જનરલ ઇલેક્ટ્રિક્સ જસ્ટ ડઝ ધ સેટિંગ અપ ઓફ ધ પાવર પ્લાન્ટ્સ, વિન્ડ મિલ્સ. દે ડુ નોટ ડુ ધ મેનેજમેન્ટ. રાઈટ. હવે આ જ બાબતે આની જે કલમો છે એ 89 અને 89A ઓફ કચ્છ એન્ડ વિદર્ભ રિજિયન એક્ટ છે, એના ઉપર કોઈ જજમેન્ટ્સ જ નહીં. દે વોન્ટેડ અ લીગલ ઓપિનિયન. એના બાબતે જે જજમેન્ટ્સ છે ઇવોલ્વ થયેલા છે 63AA બોમ્બે ટેન્ડન્સી એક્ટમાં છે. અને એમના બોમ્બે બેઝ લોયર્સને આ વસ્તુ સમજાતી જ નથી. તો ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ક્યાંક ને ક્યાંક મૂંઝાય છે. ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મારી પાસે આવ્યા, મેં ઓપિનિયન આપ્યો, એમનું કામ પણ રિઝોલ્વ થઈ ગયું. બટ પ્રોબ્લેમ એ હતો જતાં જતાં એવું બોલ્યો કે હવે ગુજરાતમાં અમે ક્યારેય ઇન્વેસ્ટ નહીં કરીએ, કર્ણાટકમાં અમને બહુ આસાન છે, અહીંયા ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવું બહુ મુશ્કેલ છે. તો કાયદો સરળ બનાવવો એ જમીન સંપાદન માટે હોય કે દેશના વિકાસ માટે હોય, ટેનેન્સીનો એકમાત્ર કાયદો હોય એ બહુ જરૂરી છે. લેન્ડ રેકર્ડ્સ અદ્યતન નથી. એનું ક્યાંક વન ઓફ ધ રીઝન્સ ઇઝ કે બ્રિટિશ લીગસી ખૂબ કોમ્પ્લિકેટેડ સ્ટેટમાં આપણને મૂકીને ગયેલા, એટલે જ જમીન સુધારણાના કાયદાઓ લાવવા પડ્યા. એની અસરો હજી પણ 100% આપણે અચીવ નથી કરી. બટ આઈ થિંક કે એક જો કોમન કાયદો લાવવામાં આવે તો આ બધી અસરો રિઝોલ્વ થઈ શકે. એકચ્યુઅલી ઇવન આપણે મને એવું લાગે છે કે હા, બ્રિટિશર્સ તો આટલો કાયદો પણ લાવી શકે, કેમ કે એની પહેલાં તો રાજ્યો જ બધા બહુ અલગ અલગ હતા, દરેક રાજાના અલગ નિયમો હતા. એટલે એની પહેલાં તો સાવ અલગ હતું, એટલે થોડું ઘણું કદાચ કોમન થયું અને એના પછી આટલા વર્ષો પછી હવે કંઈક કોમન થાય એ સમયની જરૂરિયાત છે. ગુજરાતનો બીજો સૌથી મોટો વર્તમાનનો અને ભવિષ્યનો આપણા જેટલી જમીન કે બધાની વાત કરીએ છીએ, મોટા ભાગે આપણે એને એવું વિચારીએ કે હું વારસામાં કશું કાપીને જઈશ મારા બાળકને. એટલે આપણું આખું કલ્ચર જ મારા બાળકને કશું કાપીને જવું એના પર રોકાયેલું છે. એટલે મારે પૈસા જોઈએ છે, ખેતી જોઈએ છે, જમીન જોઈએ છે, બધું જોઈએ છે મારી આવનારી પેઢી માટે. હવે એ પેઢી જો ડ્રગ્સના ઇન્જેક્શન લે છે, જો એ પેઢી આ દૂષણોમાં ફેલાયેલી છે, આપણે ઉડતા પંજાબની વાત કરીએ છીએ, ઉડતા ગુજરાત શબ્દ એટલે નથી વાપરતા કેમ કે આપણને ખબર છે કે આપણે હજી એ સ્થિતિમાં નથી પહોંચ્યા, પણ આપણે છુપાવવા માંગીએ છીએ કદાચ કે આપણે એ દિશામાં પ્રયાણ કરી રહ્યા છીએ. આપણે સ્વીકારવા તૈયાર નથી કે બાળકો બહુ જ ઇઝીલી આનો શિકાર બની રહ્યા છે. આને આ પ્રોબ્લેમને હું એ કાયદા પર જાઉં એ પહેલાં આ જે સમસ્યા છે એની જે સામાજિક અસરો થઈ રહી છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલી વસ્તુ કે ઉડતા પંજાબની સામે ઝૂમતા ગુજરાત તો શરૂ થઈ ગયેલું છે. આ સ્લેંગ ગુજરાતીઓ માટે આવી ગયો છે કે ઝૂમતા ગુજરાત. પ્રોબ્લેમ ક્યાં આગળ? પ્રોબ્લેમ ઘણી અસરો છે ને જીઓપોલિટિકલ હોય છે. જીઓપોલિટિકલ કેમ એ કહું તમને. આજે આપણી સરકાર આવી તો એણે આખી ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર ઉપર ફેન્સિંગ કરાવડાવ્યું. એટલે બોર્ડર થ્રુ તસ્કરી બંધ થઈ ગઈ. બોર્ડર થ્રુ તસ્કરી બંધ થઈ ગઈ તો દરિયાઈ માર્ગે જ તસ્કરી કરવી પડશે. અને સૌથી મોટો દરિયા કિનારો ધરાવતું રાજ્ય ગુજરાત. બીજી વસ્તુ, પાકિસ્તાનની અંદર પોલિટિકલ સ્ટેબિલિટી નથી. સાથે સાથે જોવા જઈએ તો ઈરાનની અંદર પણ સત્તાની ડાયકોટોમી છે. IRGC વર્સિસ જે પોલિટિકલ લીડરશિપ છે. અફઘાનિસ્તાનની અંદર ક્યાંક ને ક્યાંક તાલિબાન હવે પણ સંઘર્ષ ચાલ્યો. આ જે છે, પહેલાં તો ખાસ એક ઇન્ડિયાનું પોઝિશન સમજવી ખૂબ જરૂરી છે. એક છે ગોલ્ડન ક્રિઝન્ટ અને એક છે ગોલ્ડન ટ્રાયેંગલ. આપણે એની વચ્ચે છીએ. ગોલ્ડન ટ્રાયેંગલ એટલે જે સાઉથ ઇસ્ટ એશિયાના જે દેશો છે, અને અહીંયા આગળ જોવા જઈએ તો જે સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ છે, અહીંયા આગળ કુદરતી રીતે ઓપિયમની ખેતી સારા એવા પ્રમાણમાં થઈ રહી છે. હવે આ જે અફીણની ખેતી છે, તો જ્યારે કોઈ બીજા ડેવલપમેન્ટના સાધનો ના હોય અને આ પ્રકારે ડ્યુઅલ પાવર સ્ટ્રક્ચર હોય તો ક્યાંક ને ક્યાંક પાવર ટકાવી રાખવા માટે ડ્રગ માફિયાના દૂષણો આવતા હોય છે. જનરલી આજે જેટલા પણ મોટા ડ્રગ કેસીસ આવે છે, એ દરેક ડ્રગ કેસની અંદર હું એ જોઈ રહ્યો છું
કે ઈરાન રૂટથી, બંદર અબ્બાસથી ક્યાંક ને ક્યાંક પાકિસ્તાની શિપિંગ બોટ, ઈરાનિયન શિપિંગ બોટ વચ્ચોવચ્ચ અહીંયા આગળ આવી જાય અને ભારતની માછીમારી બોટની અંદરથી આ બધાની તસ્કરી થાય છે. જખૌ બંદર, ગોસાબારા, આ બધા જ બંદરો આના માટે કુખ્યાત બની ગયા છે. સો ધ પોઈન્ટ ઇઝ કે આપણે જેને દૂષણ ગણીએ છીએ, એક બહુ મહાન એક એફર્ટ આપણે કર્યો કે આપણે આખી બોર્ડરને ફેન્સિંગ કરી દીધું. પંજાબ બોર્ડરથી ના આવી શકે તો ગુજરાત એનું શિકાર બની રહ્યું છે. ટાર્ગેટ બન્યો. તો આ સ્થિતિમાં ડ્રગ્સની સમસ્યામાં પ્રોબ્લેમ શું છે કે એનો કાયદો બહુ કડક છે. એટલે પોલીસ સ્ટેશન લેવલથી સમજવા જઈએ કે ડ્રગ્સ પકડતો પણ એક ડ્રગ્સ કન્ઝ્યુમ કરતો એક માણસ, એટલે પોલીસ એમાં કેસ કરવા જાય છે તો એમાંય બહુ બધા કોમ્પ્લિકેશન છે. આ જે કાયદો છે એ આપણને મદદ કરી રહ્યો છે એ દૂષણને ફેલાતું રોકવા માટે કે કોમ્પ્લિકેશન ઊભા કરી રહ્યો છે? હું આ પ્રશ્નનો જવાબ આપું એ પહેલાં એક બીજી વાત પણ કહેવા માંગુ છું. ગુજરાતમાં આનું દૂષણ કેમ? કે આનો જે કાયદો છે NDPS, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ, ગુજરાતમાં માત્ર નાર્કોટિક ડ્રગ્સનું જ દૂષણ નથી, સાયકોટ્રોપિક સબસ્ટન્સીસનું પણ દૂષણ છે. વોટ ઇઝ નાર્કોટિક ડ્રગ? જનરલી ઓપિયમ અથવા તો કેનેબિસમાંથી જેને ડિરાઈવ કરો એ, ઓપિયોઇડ અથવા તો કેનેબિયોઇડ, એનામાંથી તમે જેટલા પણ ચરસ, ગાંજો, બરાબર, આ બધું જ જે છે ઓપિયમ ડેરિવેટિવ અથવા તો કેનેબિસ ડેરિવેટિવ હશે. પરંતુ હવે તમને બધા જ સિન્થેટિક ડ્રગ મળવા લાગ્યા. LSD છે, મેફેડ્રોન છે, આ બધા જે ડ્રગ છે એનું કારણ શું છે? કોરેક્સ કફ સિરપ મળવા લાગ્યા, એનું કારણ શું છે? પહેલી વસ્તુ ગુજરાતની ફાર્મા ઇન્ડસ્ટ્રી, હ્યુજ ફાર્મા ઇન્ડસ્ટ્રી. સાથે સાથે તમે જુઓ તો વડોદરા, ભરૂચ, આ રિજનની અંદર કેમિકલ સેક્ટર ખૂબ આસાન છે. જે કેમિસ્ટ્રીનો એક્સપર્ટ હોય એના માટે અલ્પ્રાઝોલમ બનાવવું અથવા ટ્રામાડોલ બનાવવી, દેટ ઇઝ ઇઝી, અને એનું જે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે એ હ્યુજ છે. એટલે એક શેડો ફેક્ટરી ચાલતી હોય ભરૂચના કોઈ એક ખૂણામાં, અને કાગળ પર કશુંક અલગ બનાવતું બતાવે છે અને વેરી ટ્રુ. સો ધેટ ઇઝ ધ રીઝન. હવે આપનો જે બીજો પ્રશ્ન છે એના ઉપર આવું કે કાયદો શું અને કાયદાની જે જોગવાઈઓ છે એમાં સેફગાર્ડ્સ કેટલા, ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે? આ કાયદો, જે વ્યક્તિ આ કાયદાના શકંજામાં આવે છે, કાયદો બહુ જ ખરાબ છે. ખરાબ ઇન ધ સેન્સ બહુ જ સારો સોસાયટી માટે, પણ જે આરોપી આમાં ભરાય છે એના માટે ખૂબ ખરાબ. કારણ કે એક વખત ડ્રગ્સમાં પકડાયા એટલે તરત છૂટી નથી શકાતું. છૂટી કેમ નથી શકાતું? તો કે જેટલી જોગવાઈઓ છે સામાન્ય માણસને ક્રિમિનલ જ્યુરિસ્પ્રુડન્સની અંદર શું હોય કે ભાઈ બર્ડન ઓફ પ્રૂફ કોના ઉપર હોય? પ્રોસિક્યુશન ઉપર. કે મેં મર્ડર કર્યું છે, જો પ્રોસિક્યુશન કહે છે તો તમે પુરાવો આપો કે મેં મર્ડર કર્યું છે. પરંતુ અહીંયા રિવર્સ બર્ડન ઓફ પ્રૂફ છે. જો મારે સાબિત કરવાનું છે કે હું નિર્દોષ છું, ખૂબ અઘરું થઈ જાય. બીજી વસ્તુ કે માત્ર ને માત્ર ચલો હું ક્રિકેટ રમું છું, મેં એક શોટ માર્યો, કોઈ બોલરના માથે વાગ્યો, એ મરી ગયો, તો હું એટલું કહી શકું કે મારો ઈરાદો મર્ડર કરવાનો નહોતો. મેન્સ રિયા કહેવાય, ઈરાદો, ગુનાહિત ઈરાદો નહોતો. અહીંયા આગળ કાયદાની અંદર એ પણ લખેલું છે કે કલ્પેબલ મેન્ટલ સ્ટેટ પ્રિઝ્યુમ કરવાનું, એટલે એવું માની લેવાનું કે આનો ઈરાદો હશે જ, ગુનાહિત હશે. આ બે જોગવાઈ. અને સાથે ત્રીજી એક જોગવાઈ છે, દેટ ઇઝ કોલ્ડ ટ્વિન કન્ડિશન્સ, બેલ માટેની. શું કન્ડિશન્સ છે? વ્યક્તિ એ પુરવાર કરવાનું કે મેં ગુનો કર્યો નથી, હું ગુનો કરીશ નહીં, અને એ પણ બેલના સ્ટેજે. હવે આ બે જે ટ્વિન કન્ડિશન્સ છે, અને ત્રીજી કન્ડિશન એની અંદર એડ થાય કે પબ્લિક પ્રોસિક્યુટરને સાંભળ્યા વગર જજ ઓર્ડર ના કરી શકે. એના કારણે NDPSના કેસીસની અંદર જામીન મળવા ઓલમોસ્ટ ઇમ્પોસિબલ થઈ જતા હોય છે. બટ કેટેગરીઝ છે: સ્મોલ ક્વોન્ટિટી, કોમર્શિયલ ક્વોન્ટિટી અને ઇન્ટરમીડિયેટ ક્વોન્ટિટી. ઓકે. સ્મોલ એટલે જનરલી એવું માની લેવામાં આવે કે તમે પોતે સેલ્ફ કન્ઝ્યુમર છો. સેલ્ફ કન્ઝ્યુમર છો તો 6 મહિના સુધીની જોગવાઈ છે, મેજિસ્ટ્રેટ ટ્રાયબલ ઓફેન્સ છે અને જામીન મળી જતા હોય છે. ઇન્ડિવિજ્યુઅલ કન્ઝ્યુમર માટે કાયદો ખરાબ નથી, પરંતુ જેમ જેમ ક્વોન્ટિટી વધે છે, ઇફ યુ આર ઇન્ટુ ધીસ ડ્રગ પેડલિંગ ઓર ડ્રગ મેન્યુફેક્ચર, કાયદાની જોગવાઈ બદલાઈ જાય છે. એટલે ડ્રગ્સની સાયકલ, હું જેટલા ક્રાઇમ જર્નલિસ્ટ પાસેથી કે ઘણા બધા વિક્ટીમને પણ હું મળેલી છું, એમની પાસેથી હું સમજુ છું એ પ્રકારે કેવી હોય છે કે એક વ્યક્તિ ભૂલથી કાં તો કોઈ મિત્રના કારણે કે કોઈ પણ રીતે એ એકવાર ડ્રગ્સ કન્ઝ્યુમ કરી લે, એના પછી જે સામેવાળો માણસ છે એક તો એ સુનિશ્ચિત કરે છે કે એને આદત લાગે, અને એના પછી એની મજબૂરીમાં એ જ પેડલર બની જાય છે. એટલે જે કન્ઝ્યુમર છે એ જ ઘણી બધી વાર મજબૂરીમાં એ પેડલિંગમાં પેલામાં ચડી જતો હોય છે. આ સ્થિતિમાં ડર શું લાગે છે મા બાપને ઘણીવાર, જે લોકો પોતાના બાળકને આ લતથી છોડાવવા માંગે છે, ઈચ્છે છે કે આમાં ન જાય, પણ એમને એ પણ ખબર છે કે જો આ કેસમાં એમનું બાળક પકડાયું
તો એની જિંદગી સાવ ખરાબ થઈ જશે. તો એ નક્કી નથી કરી શકતા કે જિંદગી ક્યાં ખરાબ થવા દે. તો આ કેસમાં જે આ રીતે કોઈ પેડલિંગ કે કશું કરતું હોય એ લોકોએ પોલીસ પાસે જવું જ જોઈએ ને આમ તો રોકવા માટે. આને હું જ બહુ કન્ફ્યુઝ છું આના એકચ્યુઅલી આ પ્રશ્નમાં, કેમ કે નથી સમજાતું મા બાપને એ વખતે એ શું કરે. સેડ બટ ટ્રુ ઇઝ કે ડ્રગ માફિયાસ છે એ બહુ સિસ્ટમેટિકલી કામ કરે છે. કેવી રીતે સિસ્ટમેટિકલી કામ કરે છે? વેરી વેરી સેડ, બટ નાના બાળકોનો ઉપયોગ કરે છે. હા, યસ યસ. કારણ કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટનો એમને લાભ મળે. હવે એ બાળક જેના મા બાપ બી ક્યાંક ગરીબ પરિવારમાંથી છે, એને ખાવા પીવાની ભણતરની જોગવાઈ નથી, અને 500 રૂપિયા મળી ગયા એટલે જલસા પડી ગયા. 500 રૂપિયા માટે થઈને પેડલર બની જાય. અને આવા સંજોગોમાં તમે તો જે એવું કહો છો કે મા બાપ જઈને રિપોર્ટ કરે કે ના કરે, આ પ્રશ્ન ના, મા બાપને એવું છે કે 500 રૂપિયા લઈને આવ્યો દીકરો છે, હજી તો 15 વર્ષનો છે, પોલીસ શું કરી લેવાની છે? તો પ્રોબ્લેમ એ જ કે આનું જે નેટવર્ક ચલાવે છે તેમને પકડવા બહુ જરૂરી છે. એક્ઝેક્ટલી. એનું નેટવર્ક તોડવું જરૂરી છે. આ પેડલિંગ તો કોન્સિક્વન્સીસ છે, બીકોઝ આટલો રાફડો ફાટી નીકળ્યો છે તો ક્યાંક ને ક્યાંક ડિલિવરીની સિસ્ટમ તો ગોઠવવાની છે. એટલે પ્રોડક્શન છે તો ક્યાંક તો કોઈક રીતે તો ડિલિવર થશે. એક્ઝેક્ટલી. પરંતુ પ્રોડક્શન ના થાય એના માટે મેં કીધું એ પ્રમાણે નાર્કોટિક ડ્રગ્સ જેટલા પ્રચલિત છે એટલું જ અહીંયા LSD ને મેફેડ્રોન પણ પ્રચલિત છે. તો એ ના થાય એના માટે પ્રોડક્શન લેવલે પણ ખૂબ એલર્ટ અને આપણી એજન્સીઝે એન્ફોર્સમેન્ટ માટે આગળ વધવું જોઈએ. મને આ બે રીતે તમે જ્યારે કહ્યું કે આપણી બોર્ડર છે ત્યાં એ બંધ કરીને એના પછી ગુજરાતમાંથી ડ્રગ્સ આવવાનું શરૂ થયું. ગુજરાતમાં જે ડ્રગ્સ લેવાય છે એમાંથી તમે શું સમજો છો કે એ બહારથી આવતું ડ્રગ છે એનો શું ગુજરાતનો ખાલી રૂટની જેમ ઉપયોગ થાય છે કે પછી એ ડ્રગ ગુજરાતમાં કન્ઝપ્શન માટે પણ આવે છે? અને બીજું કે ગુજરાતની અંદર જે ફેક્ટરીઓ ઝડપાય છે અથવા એ જેનું પ્રોડક્શન થાય છે એની માત્રા કેટલી હશે? જેટલા કેસીસ મેં હેન્ડલ કર્યા, હા, મેક્સિમમ હેરોઇનની જે માત્રા છે, હેરોઇન ઇઝ અ ઓપિયમ ડેરિવેટિવ. યસ. ઓપિયમ જે છે અફઘાનિસ્તાનમાં ખૂબ ઉત્પાદન થાય છે. અને તમે એક વસ્તુ જોજો, જ્યાં વિકાસ ના હોય ત્યાં આ જ બધી વસ્તુઓ થતી હોય. સો ઓપિયમ સીધું તમે અફીણને એક્સપોર્ટ ના કરી શકો એટલે એની પેસ્ટ બનાવી દેવામાં આવે, એને સૂકવીને સફેદ પાવડર બને. એ સફેદ પાવડર પણ તમે એક્સપોર્ટ ના કરી શકો એટલે ક્યાંક ને ક્યાંક કોલસાની જોડે, ટેલ્કમ પાવડરની જોડે એને મિક્સ કરીને પછી હિન્દુસ્તાન મોકલવામાં આવે. એટલે એક્સપોર્ટ ડિક્લેરેશન ફોર્મની અંદર તો લખ્યું હોય કે આઈ એમ એક્સપોર્ટિંગ કોલ, એક્સપોર્ટિંગ ટેલ્કમ પાવડર, પરંતુ એની અંદર મિક્સ થયેલું હોય છે આ ઝેર, એની અંદર મિક્સ થયેલું હોય છે. અને જનરલી આ પ્રકારના જે કેસીસ છે એનું ડેસ્ટિનેશન ક્યાંક ને ક્યાંક નોર્થ ગુજરાત છે, નોર્થ ઇન્ડિયા છે. ઓકે. પહોંચાડવું હોય છે નોર્થ ઇન્ડિયા? નોર્થ ઇન્ડિયા પહોંચાડવું હોય છે. અને મોટી મોટી ફેક્ટરી સેટઅપ થયેલી હોય છે. મોટા મોટા તમને હાઇડ્રોક્લોરિક એસિડના કેરબા અને એનું જે ક્લિનિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પ્યોરિફિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવી ફેક્ટરીઓ ઝડપાય છે કે કોલસામાંથી કેવી રીતના હેરોઇન છૂટું પાડવું. યસ. તો જે વ્યક્તિના, કેમ કે પોર્ટ પર તો હજારો કન્ટેનર આવે છે, આટલા બધા દરેક કન્ટેનર ચેક પણ નથી થતા, ઉપરથી થાય છે બધા, કે અંદરથી ચેક નથી થઈ શકતા. ઘણી બધી વાર આમ ગમે તેટલું કડક કરવા જાય, હું નથી માનતી કે મુન્દ્રા પોર્ટ પર કે પછી બાકીના બધા પોર્ટ પર જેટલા કન્ટેનર આવ્યા છે દરેક કન્ટેનરના દરેક પાર્સલ ચેક થતા હશે. ઇટ્સ નોટ ઇવન પોસિબલ. તો જે લોકોને આવી રહ્યા છે કન્ટેનર, શું એ લોકોને પણ ખબર હોય છે કે આની અંદર શું આવી રહ્યું છે, કે પછી એનો પણ ઉપયોગ? SOP શું હોય છે, કરે શું છે આ? SOP તો એવી છે કે મારે ઇમ્પોર્ટ કરવું હોય એટલે મારે IEC જોઈએ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ જોઈએ. હવે વ્યક્તિને પૈસાની જરૂર હોય એટલે કહેવામાં એવું આવે કે એક્સપોર્ટ ક્લિયરન્સ એજન્ટ બનવાનું છે, તારે એક્સપોર્ટ ક્લિયરન્સ સર્વિસીસ આપવાની છે. તો તારો IEC આપીશ. બિચારાને 2 પૈસાની જરૂર હોય, IEC આપી દીધો. તો જે સાચા ગુનેગારો છે પોતાના નામે ક્યારેય ઇમ્પોર્ટ નથી કરતા, એ આવા લોકોના IECનો ઉપયોગ કરીને ઇમ્પોર્ટ કરે છે, પરંતુ નામ તમારું ચડ્યું એટલે તમે તો જેલમાં જવાના જ છો. સો દેટ ઇઝ વન થિંગ. બીજું, ધીસ ઇઝ વેરી કોમ્પ્લેક્સ ઇશ્યુ. આના ઉપર આપણે કોમેન્ટ કરીએ એના બદલે એવું છે કે એન્ફોર્સમેન્ટ લેવલે એજન્સીઝ વધારે કામ કરે, આટલું જ આપણે કહીને અટકી જવું જોઈએ. કારણ કે પોર્ટ લેવલે હું એવું માનું છું કે જો પોર્ટની સિક્યોરિટી ના હોય તો દેશની સિક્યોરિટી નથી. કારણ કે જે કન્સાઇનમેન્ટની અંદર ડ્રગ આવી શકે એની અંદર તમે વેપન્સ બી મોકલી શકો અને વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન્સ પણ મોકલી શકો. એટલે કન્ટેનર એક એક્ઝામિન થવું જરૂરી છે. કેપેસિટી છે, જો અભાવ હોય તો એ એક્ઝિક્યુટિવ વિલનો છે. એના વગર દેશ સિક્યોર નથી. તમે તસ્કરી પણ કરી શકશો, તમે ગોલ્ડ, માણસોની તસ્કરી થતી હોય છે.
હ્યુમન ટ્રાફિકિંગ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પોર્ટ્સની સિક્યોરિટી એન્ફોર્સ કરવામાં આવે. કોઈ ઓપ્શન જ નથી. દેર ઇઝ નો અધર ઓપ્શન. મને એ શક્ય પણ છે. હા, એટલે Absolutely. એકચ્યુઅલી બાકી દુનિયાના બહુ બધા તો- પોર્ટ્સ એવા છે કે જે સિક્યોર છે, 100% સિક્યોર છે. ત્યાંથી કશો તમે આટલો ટુકડોય લઈને પસાર બિલકુલ. નથી થઈ શકતા. અને આ કેસમાં તમે જે આઈસીની વાત કરી, તમે જે કેસીસ જોયા એમાં તમારી પાસે જો ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ આવે છે એ રીતે કે ભાઈ મારા કોડનો આ રીતે દુરુપયોગ કરવામાં આવ્યો અને હું આમાં ફસાઈ ગયો છું, તો એ સ્થિતિમાં તમે કેવી રીતે જાણશો કે એ માણસ સાચું બોલે છે? આ બહુ કોમ્પ્લિકેટેડ નથી થઈ જતું? એટલે સત્ય તો ઘણી બધી વખત છે ને એ ક્યાંક છુપાયેલું હોય છે. તમારી પાસે સાચા આન્સર્સ ઘણી બધી વખત વકીલને પણ એવું હોય કે હું નિર્દોષ માટે લડી રહ્યો છું, લેટર ઓન ખબર પડે કે આ માણસ ગુનેગાર હતો. પણ ઓવરઓલ હું એક વસ્તુ કહીશ કે કાયદાની અંદર જે એક આપણે એંગલ સમાજનો લીધો, એક દેશનો એંગલ લીધો, એવી જ રીતે જે લોકો ધોઝ હુ કમ ઇન કોન્ફ્લિક્ટ ઓફ લો, આપણે એની વાત કરીએ તો વકીલનું તો કામ જ એ છે કે એની પાસે જે અસીલ આવે એનો કેસ રેપ્રેઝન્ટ કરવો. એટલે જેવી રીતે ડોક્ટરની હિપોક્રેટિક ઓથ હોય ને કે ભાઈ એ પછી ટેરરિસ્ટ પણ આવે પણ બીમાર હોય તો મારે એની સારવાર કરવાની, એવી રીતે વકીલનો રોલ છે કે મારે એને રેપ્રેઝન્ટ કરવાનો. પરંતુ એના એંગલથી પણ જો આપણે વાત કરી લઈએ, કારણ કે મેં એવું પણ જોયું છે કે ફેક પ્લાન્ટિંગના પણ કેસીસ થતા હોય છે. અચ્છા. યસ. હવે ફેક પ્લાન્ટિંગ થાય, આપ એક વસ્તુ જુઓ કે ડ્રગ છે તો ઇટ્સ અ પાવડર. કોર્ટની અંદર જો મર્ડરનો મુદ્દામાલ રજૂ કરવામાં આવે તો એ વેપન હોય, ચપ્પુ હશે, ધાર્યું હશે, બંદૂક હશે. પરંતુ જો પાવડર રજૂ કરવામાં આવે તો કોર્ટ પાસે કેમિકલ એક્સપર્ટીઝ નથી કે જોઈને કહી શકે કે આ મેફેડ્રોન છે, કે આ ગાંજો છે, કે આ LSD છે. સો સેમ્પલ લેવામાં આવતું હોય. અને જે સેમ્પલિંગ કેવી રીતે થાય? દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે પણ કોઈ મુદ્દામાલ, આને મુદ્દામાલ કહીએ કાયદાની ભાષામાં, તો રિકવરી થાય છે તો પહેલાં તો સર્ચ કરવું પડે, યા તો સ્થળનું, જગ્યાનું, અથવા તો ઇન્ડિવિજ્યુઅલનું. તો ઇન્ડિવિજ્યુઅલનું સર્ચ એટલે પર્સનલ સર્ચ કહેવાય. એના ગજવા સર્ચ કરવા, કપડાં ઉતારીને સર્ચ કરવું, દેટ ઇઝ પર્સનલ સર્ચ. અને જો પ્લેસના સર્ચની વાત કરીએ કે ભાઈ આ જગ્યાએ, આ ગોડાઉનમાં, આ ફેક્ટરીમાં નાર્કોટિક ડ્રગ્સ છે, મારે એનું સર્ચ કરવું છે, તો પહેલાં તો સુપિરિયરને જાણ કરવી પડે કે મને ગુપ્ત બાતમી મળી છે, હું આ જગ્યાએ સર્ચ કરવા જઉં છું. અને એમાં પણ જો સૂર્યાસ્ત પછી સર્ચ કરવું છે તો એડિશનલ એક ઠરાવ પસાર કરવો પડે કે આ કારણસર મને એવું છે કે ગુનેગારો છે એ ભાગી જશે અને એના કારણે મારે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદયની પહેલાં મારે સર્ચ કરવું જરૂરી છે. તો આને 42નો સેક્શન 42નો ઠરાવ કહેવાય. આ ઠરાવનું પ્રોપર પાલન ના કર્યું હોય તો ઘણી વખત એવું થાય કે પ્લાન્ટિંગ કરી દીધું, એ ફેક્ટરીમાંથી રિકવરી બતાવી, પછી એવું કીધું કે ભાઈ અહીંયા આગળથી મળ્યું. તો આવા કેસીસ ના થાય એ ખૂબ જરૂરી. હવે સર્ચ થઈ ગઈ, આમાં ઇન્ડિવિજ્યુઅલની સર્ચની વાત કરું તો એવી જ રીતના ગજવામાં મૂકીને બતાવવું કે મેં આની પાસેથી રિકવર કર્યું, પંચનામું કર્યું, એ આસાન પણ છે. એવું નથી કે આ થઈ રહ્યું છે. હા, પણ આ થઈ શકે. સત્તા આવે છે, એની સાથે સત્તાનો દુરુપયોગ આવે છે, અને એ ના આવે એના માટે સેફગાર્ડ્સ આપેલા છે. સેફગાર્ડ શું છે? વ્યક્તિ કહી શકે કે મારે કોઈ મેજિસ્ટ્રેટની હાજરીમાં, મારે કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા તો ગેઝેટેડ ઓફિસરની હાજરીમાં જ મારી સર્ચ થાય જોઈએ છે. તો આ અધિકાર આપેલો છે. અચ્છા. એટલે ઉદાહરણ તરીકે હું રસ્તા પર જઈ રહી છું, મારી ગાડી કોઈએ રોકી અને હું એવું કહું છું કે મારે મેજિસ્ટ્રેટની હાજરીમાં જ ચેકિંગ કરાવવું છે, તો હું એવું કહી શકું? યસ. અને જો એ અધિકાર ના આપે, કાયદો બીજું એવું કહે છે કે 24 કલાકની અંદર તમને મેજિસ્ટ્રેટની સમક્ષ હાજર કરવા પડે. તો જે ઘડી મેજિસ્ટ્રેટની સમક્ષ હાજર કરે એ ઘડીએ તમારે ફરિયાદ કરવાની હોય કે સાહેબ ખોટી મારી સહી લઈ લીધી છે, કે મને મેજિસ્ટ્રેટની સમક્ષ સહી સર્ચ નથી કરાવવું, ગેઝેટેડ ઓફિસરની સમક્ષ સર્ચ નથી કરાવવું, પણ મેં માંગેલું અને મને અધિકાર નથી આપ્યો, આ સર્ચ ખોટી છે. ઓકે. આ તમારે 24 કલાકની અંદર બોલવું પડે. અને આ એટલા માટે જરૂરી છે કે આ સમય સુધી તમને કોઈ વકીલની સલાહ મળવાની નથી. તમે પાછળથી કહેશો એટલે ઇટ વિલ બી લાઈક કે આ તમને કોઈ વકીલે શીખવાડ્યું છે એટલે બોલો છો. બરાબર? સો આ એક વસ્તુ થઈ. ઓકે. હવે સૌથી મહત્વનો મુદ્દો, સેમ્પલિંગ. બહુ જ અગત્યનો મુદ્દો છે, એટલે થોડું બહાર દઈને કહીશ. 1 કિલો હશે કે 1000 કિલો હશે, સેમ્પલ તો 5 ગ્રામનું જ લેવાનું છે. અને એ જે 5 ગ્રામમાં જો હેરોઇનની હાજરી કે એમડીની હાજરી પકડાઈ તો પ્રિઝમ્પશન એવું છે કે આ 5 કિલો, 5000 કિલો જે પણ છે એ બધું જ એમડી છે. એમડી છે. Therefore, sampling is required to be done in the presence of a magistrate. તમે જપ્તી કરી એટલે નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં, માલખાનાની અંદર 24 કલાક સીસીટીવી સર્વેલન્સની અંદર એને મૂકી દેવું પડે. ચેઇન ઓફ કસ્ટડી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે જો એની અંદર ઇન્ટરમેડલિંગ થશે તો અલ્ટિમેટલી ડાઉટ એ રહેશે કે આ
વ્યક્તિ પાસેથી રિકવર કર્યું એ નાર્કોટિક હતું કે એની અંદર સ્ટફ કરીને એને ખોટી રીતે ફસાવવામાં આવે છે. તો જેથી કરીને સતત 24 કલાક સર્વેલન્સ ચાલતું હોય. મેજિસ્ટ્રેટ પોતે આવે, એ જ વખતે FSLનો અધિકારી આવે, મેજિસ્ટ્રેટ સિક્કા મારે કે મારી હાજરીમાં આ નાર્કોટિક ડ્રગના સેમ્પલ લીધા છે, ત્યારે આ સેમ્પલિંગ વેલિડ ગણાય. જો મેજિસ્ટ્રેટની હાજરીમાં સેમ્પલ નથી લીધું, ઘટના સ્થળેથી સેમ્પલ લઈને સીધું FSLમાં મોકલી દીધું, તો એ સેમ્પલિંગ પ્રોસેસ ઇનવેલિડ છે. ઓકે. અને જો એ સેમ્પલિંગ પ્રોસેસ ઇનવેલિડ છે તો કોન્સિક્વન્ટલી એ નાર્કોટિક ડ્રગની રિકવરી જ પ્રશ્નમાં આવી જાય છે. પોલીસ અધિકારીઓએ પણ આ જગ્યાએ ખૂબ કેરફુલ અને એલર્ટ રહેવાની જરૂર છે, જેથી કરીને કોઈ ગુનેગાર ખોટો બહાર નીકળી ના ગુનેગાર જાય. કાયદાનો ફાયદો ન લઈ જાય Yes. બચવા માટે. યસ. અને એટ ધ સેમ ટાઈમ જો કોઈ વ્યક્તિ ખરેખર ખોટી રીતે કાયદામાં ફસાઈ ગયો છે તો એનો ડિફેન્સ પણ આ જ છે. ઓકે. NDPS નો જો મારે કાયદો એકદમ સરળ રીતે સમજવો હોય અને એ કેવી રીતે બાકી કાયદાથી અલગ છે તો કેવી રીતે સમજાશે? NDPS માટે વી હેવ અ ગ્લોબલ કન્સેન્સસ. સો યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ, UNODC છે. હા. UNODC એકચ્યુઅલી જોવા જઈએ તો પહેલા ઓપિયમ એક્ટ હતો, પછીથી અન્ય 2-3 કાયદાઓ એવા હતા કે જે બધાને મર્જ કરીને ભારત સરકાર જે છે એ NDPSનો કાયદો લાવી. તો NDPSનો કાયદો મેં જે રીતે કીધું એ પ્રમાણે એન્ટાયર લો ઇઝ બેઝડ ઓન ધ રિવર્સ બર્ડન ઓફ પ્રૂફ. એટલે જો રિવર્સ બર્ડન ઓફ પ્રૂફ આવે, પહેલેથી જ જો પ્રિઝમ્પશન ઓફ કલ્પેબલ મેન્ટલ એનિમસ આવે, સાથે સાથે જો સેક્શન 37ની વાત કરી કે ભાઈ બેલ મેળવવામાં આટલી અડચણો આવે, તો એવું સમજી લો કે જો કોઈ વ્યક્તિ નાર્કોટિકના કાયદામાં ઇન કોન્ફ્લિક્ટ ઓફ લો છે તો એનું બહાર નીકળવું મુશ્કેલ છે, ખૂબ આસાન નથી. પરંતુ એટ ધ સેમ ટાઈમ જો તમે એન્ફોર્સમેન્ટ એજન્સીના પર્સપેક્ટિવથી જુઓ તો આ કાયદો અલગ કેવી રીતે છે? આ કાયદો અલગ એવી રીતે છે કે એક જ કાયદો છે કે જે ડ્રગ્સ રિલેટેડ લાઇસન્સિંગનું પણ કામ કરે છે, અને જો પકડાય છે તો ક્રિમિનલ જે એન્ફોર્સમેન્ટની વાત છે એ પણ આની જ અંદર છે. ધીસ ઇઝ વેરી ટેકનિકલ. ફોર એક્ઝામ્પલ, કોઈ ઇન્કમટેક્સ અધિકારી છે તો એનું મુખ્ય કામ શું છે? ટેક્સ એન્ફોર્સમેન્ટનું. પરંતુ જો કોઈ કરચોરી કરતા માલુમ પડે તો એને પ્રોસિક્યુટ કરવું એ પણ આ કાયદાની અંદર એમ્બેડેડ હોય. સો ઇટ્સ અ કાઇન્ડ ઓફ કોડ ઇન ઇટસેલ્ફ. જો આપણે કોડની વાત કરીએ છીએ તો એક જ કાયદો એન્ફોર્સમેન્ટ કરવા માટે થઈને કોસ્ટગાર્ડને, તમે ઇન્ડિયન નેવીને, દરેક અલગ અલગ એજન્સીઝને NDPS હેઠળ તમે ઓથોરાઇઝ કરતા હો છો. સો માત્ર પોલીસ નથી. પોલીસ સિવાય કોસ્ટલ પોલીસ, કોસ્ટગાર્ડ, DRI, કસ્ટમ્સ, આ બધા રૂટથી જ્યારે ઇન્ડિયામાં નાર્કોટિક આવતું હોય તો મલ્ટિપલ એજન્સીઝ કેન એન્ફોર્સ ધીસ લો. દેટ ઇઝ ફર્સ્ટ થિંગ. આ કાયદો કોની અંડરમાં આવે છે? રેવન્યુ મિનિસ્ટ્રીની અંદરમાં આવે છે. દેટ ઇઝ સેકન્ડ થિંગ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઇઝ કે આ જે કાયદો છે, સેક્શન 80 એવું કહી રહી છે NDPSના કાયદાની કે ધીસ ઇઝ ઓવર એન્ડ અબોવ ધ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ. તો ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ અને NDPS ક્યાંક ને ક્યાંક હેન્ડ ઇન હેન્ડ જાય છે. એનું કારણ છે, જો ટ્રામાડોલ છે લાયસન્સ વગર બનાવો તો નાર્કોટિક બની ગયો. અલ્પ્રાઝોલમ છે તો જો લાયસન્સ સાથે બનાવો છો તો ઇટ્સ અ મેડિસિનલ ડ્રગ, વગર લાયસન્સે બનાવો છો તો ઇટ્સ અ નાર્કોટિક ડ્રગ. એટલે આજે કપ સિરપ વાળો જે પ્રોબ્લેમ થઈ રહી છે, ફાર્મા સેક્ટર આનાથી કેવી રીતે અસરગ્રસ્ત થઈ રહ્યું છે? કપ સિરપની જ વાત કરીએ તો કોડેન ઇઝ અ ઓપિયમ ડેરિવેટિવ. હવે ખૂબ જ જ્યારે તમને લંગ્સની અંદર ઇન્ફ્લેમેશન હોય તો કોડેન વગર તો રાહત જ નથી થવાની. ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે તો વાંધો નથી, પરંતુ ફાર્મા સેક્ટરને પ્રોબ્લેમ એ જગ્યાએ છે કે જે જરાક બેચ નંબરમાં ભૂલ થઈ ગઈ અથવા તો સપ્લાય ચેઇનમાં કોઈ એક વ્યક્તિ એવો છે કે જે આને બ્લેકમાં વેચી રહ્યો છે તો પગેરું છેક ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ સુધી પહોંચતું હોય છે. અને વ્યક્તિઓને ડર લાગતો હોય છે કે આના મેન્યુફેક્ચરમાં જો આપણે પડીએ છીએ તો ક્યાંક જેલમાં જવાનો વારો ના આવે. આપણે તો જે જાણીએ છીએ એ કોડેનનું નામ જાણ્યું કે અલ્પ્રાઝોલમનું, ટ્રામાડોલનું નામ જાણ્યું, બટ હકીકત એવું છે કે કેટલા બધા ફાર્માસ્યુટિકલ ડેરિવેટિવ્સ છે કે જે આના કારણે ઇન્ડિયન ફાર્મા કંપનીઝ અવોઇડ કરે છે, બનાવવાનું જ અવોઇડ કરે છે. ઓકે. હવે જેમ કે એક એક્ઝામ્પલ આપું, કેટામાઇન છે તો કેટામાઇન ઇઝ અ નાર્કોટિક ડ્રગ. હવે કેટામાઇનનો પ્રીકર્સર એક કેમિકલ છે, એનું નામ છે હાઇડ્રોક્સિલિમિન હાઇડ્રોક્લોરાઇડ. હવે આ જે કેમિકલ છે એ બનાવવા માટે ક્યાંય ઇન્ડિયન ફાર્માકોપિયાની અંદર કોઈ પ્રોટોકોલ લખેલો નથી. જો તમે ટેસ્ટ કરશો તો ઇટ વિલ બી ડિટેક્ટેડ એઝ કેટામાઇન, બટ ઇટ ઇઝ એકચ્યુઅલી આ પ્રીકર્સર જે ક્યાંય એને કોઈ જગ્યાએ કાયદાની અંદર તમે એને ગુનાહિત મટીરિયલ તરીકે ડિક્લેર કર્યું. જે વ્યક્તિ જો હાઇડ્રોક્સિલિમિન હાઇડ્રોક્લોરાઇડ બનાવે છે, ભૂલે ચૂકે ટેસ્ટિંગ થયું તો ઇટ વિલ બી શોન એઝ કેટામાઇન. અને 2-3 કારણ છે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ તો ખરો જ,
ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટની અંદર તો બહુ ડિટેલ પ્રોટોકોલ છે કે ફાર્માકોપિયા પ્રમાણે જ મેડિસિનનું ટેસ્ટિંગ થઈ જશે. પરંતુ જે નાર્કોટિક ડ્રગ છે તો એમાં પ્રોટોકોલ એટલા સ્ટ્રિક્ટ નથી કે જેટલા ડીએનસીની અંદર છે. ફાર્માકોપિયા તો બહુ સરસ પ્રોટોકોલ આપે. હવે ફાર્માકોપિયા યુએસ ફાર્માકોપિયાની અંદર હાઇડ્રોક્સિલિમિન માટે ટેસ્ટિંગ પ્રોટોકોલ છે, પરંતુ અહીંયા નથી. આઈ નો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ટેકનિકલ, બટ આ એટલા માટે કહું છું કારણ કે ભારતમાં ઇન્ડિયાઝ એપીઆઈ મિશન, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ, એનું મિશન ચાલી રહ્યું છે. સો આ બધા જે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ દે આર ધ પ્રિકર્સર્સ ટુ ધ નાર્કોટિક સમટાઈમ્સ. પણ આઈ થિંક ફાર્મા વાળા પણ ઘણી બધી વાર એ કરતા, કેમ કે જે ફેક્ટરી ઝડપાઈ છે એની અંદર કોઈક તો છે કે જે ટેકનિકલ એક્સપર્ટ છે, બહારથી આવે છે તો એવું માનીએ કે ચલો એ આતંકી પ્રવૃત્તિ કરે છે ને આપણા દેશના યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ ઉસાડી રહ્યા છે ને બધું સાચું. અહીંયા જે બનાવે છે એ લોકો તો પોતાના આર્થિક ફાયદા માટે આ બનાવી રહ્યા છે. બિલકુલ બનાવી રહ્યા છે. તો મહત્વનું શું છે, ડ્રગ્સ ઇન્સ્પેક્ટર વખતો વખત એમની વિઝિટ્સ, પરંતુ વિઝિટ્સ હોવી, એનું એન્ફોર્સમેન્ટ થવું, ઇન્સ્પેક્શન થવું વર્સિસ કનડગત થવી. હા એક્ઝેક્ટલી. એટલે એ જે કનડગત છે અને એના કારણે આખો સેક્ટર અફેક્ટ થઈ રહ્યો છે. સી ધીસ ઇઝ નોટ અબાઉટ ઇન્ડિવિજ્યુઅલ. વકીલ તરીકે નથી વાત કરી રહ્યો, એક જો વિચારક તરીકે વાત કરું તો ફાર્મા સેક્ટર ઘણા બધા મોલેક્યુલને ટચ જ નથી કરતું. કારણ કે જો ટચ કરીશું અને ટેસ્ટિંગ પ્રોટોકોલ સાચા નહીં હોય તો અલ્ટિમેટલી ખોટું ફોલ્સ પોઝિટિવના કેસીસ આવે છે. તો સેક્ટરનો વિકાસ નથી થઈ રહ્યો અને એના કારણસર ગવર્મેન્ટે એક પ્રોપર પોલિસી સાથે આવવું પડશે કે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ અને નાર્કોટિક આ બેનું જ્યારે સમન્વય થતો હોય ત્યારે ટેસ્ટિંગના પ્રોટોકોલ શું હોય. ઓકે. અને એનું એક કોઈ કોમન ફોર્મ્યુલા નથી. અને બીજું કે આ ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર જે આખી એક જગ્યાએ છે એના પર જ બધો ભાર છે અને ગુજરાતમાં તો સ્થિતિ એ છે કે એમની પાસે પૂરતો સ્ટાફ જ નથી. બિલકુલ. એટલે એક એફડીસીઓ છે અને બીજું સીડીસીઓ છે. સો સીડીસીઓ એફડીસીઓ વચ્ચે ક્યાંક સિનર્જી પણ નથી. હા, એટલે સિનર્જી તો આપણે ઓલમોસ્ટ કોઈ જગ્યાએ નથી એમ. એટલે કંઈ કશું જ કોઈ યુનિફોર્મિટી નથી દેખાતી આખી સિસ્ટમમાં. એટલે મેં જે તમને પહેલા જમીન માટે પૂછ્યું એ કદાચ દરેક જગ્યાએ લાગુ થાય છે કે સિન્ક્રનાઇઝેશન નથી થતું એક જગ્યાએથી. એટલે એક ડિપાર્ટમેન્ટ કંઈક અલગ દિશામાં ચાલે, બીજો કંઈક અલગ દિશામાં ચાલે, છેલ્લે ક્યાંય ભેગા જ ન થાય રેખાઓ. સમાંતરે ચાલતું હોય એટલે પછી ક્યાં થવાનું, એ એક સમસ્યા તો છે. વેરી ટ્રુ. છેલ્લો મારો પ્રશ્ન આમાં કે ભગવાન ન કરે ને કોઈની ધરપકડ કે કશું થાય તો ગભરાવું એ કોમન છે, ગભરાવા સિવાય શું કરવું જોઈએ? થોડીક ટિપ્સ ગણો અથવા તો માર્ગદર્શિકા ગણો. પહેલી વસ્તુ કે બેબાકળા ના બનો. બેબાકળા ના બનો ઇન ધ સેન્સ ડ્રગ્સના કેસમાં જો સાચી કે ખોટી રીતે નામ આવ્યું છે તો બિફોર ચાર્જશીટ એટલે તપાસનો રિપોર્ટ એ નથી ફાઇલ થતો ત્યાં સુધી કોર્ટ્સ જનરલી જામીન નથી આપતી. એવું નહીં કહું કે જામીન મળતા નથી, ઇટ્સ નોટ અ રૂલ બુક, પણ જનરલી 90% 95% કેસીસમાં જો કોમર્શિયલ ક્વોન્ટિટી છે તો જામીન નથી મળવાના. તો ઉતાવળ ના કરો. ઉતાવળ કરવામાં જે કેસ આવેલો કે કોઈક વ્યક્તિ એવું કીધું, લેડી એડવોકેટ છે, છાપે ચડેલું નામ છે, નામ મારે નથી લેવું, કે તારું નામ કઢાવી આપીશ તારા પતિનું, એમ કહીને 35 લાખ રૂપિયા લેડી પાસેથી લઈ લીધા. એક લેડી એડવોકેટે અન્ય લેડી પાસેથી 35 લાખ રૂપિયા લઈ લીધા. તો આવું બધું એટલે થાય છે કારણ કે નાર્કોટિકનો હાવ બહુ મોટો છે અને લોકો એના કારણે વચેટિયાઓ માર્કેટમાં ફરતા હોય છે અને ખોટો આનો વેપાર કરતા હોય છે. તો ના થવું જોઈએ, પહેલી વાત. બીજી વસ્તુ મેં જે વાત કરેલી કે જો પકડાવ છો, જો પ્રોટોકોલ ફોલો નથી થયા, 3 સેક્શનોને ખાસ સમજી લો, સર્ચ, સીઝર અને સેમ્પલિંગ. એનડીપીએસનો આખો કાયદો SSS ઉપર ચાલે છે. સર્ચમાં જો પ્રોપર પ્રોટોકોલ ફોલો નથી થયો, મેજિસ્ટ્રેટ અથવા તો ગેઝેટેડ ઓફિસરની હાજરીમાં સર્ચ નથી થઈ. સીઝરમાં જો પંચ વિટનેસ જો સરકારના જ છે તો આ સેકન્ડ પોઈન્ટ. અને સેમ્પલિંગ મેજિસ્ટ્રેટને રૂબરૂ નથી થયું. આ તમારા માટે ખૂબ મહત્વના મુદ્દાઓ છે. અને સાથે સાથે તમારે એ પણ જાણવું જરૂરી છે કે જે નાર્કોટિક પકડાયું છે એ પોલીસ સ્ટેશનમાં એને પ્રોપર જમા કરાવ્યું કે ના કરાવ્યું. કારણ કે પોલીસ સ્ટેશનમાં જ જમા થઈ શકે. જ્યારે DRI કે કસ્ટમ્સની એજન્સીઝ હોય છે તો એર કાર્ગો કોમ્પ્લેક્સમાં જમા કરાવી દેતી હોય છે. ના ચાલે, પોલીસ સ્ટેશનમાં જ તમારે એને જમા કરાવવું પડે. ઓકે. તો આ બધા જે ટેકનિકલ આસ્પેક્ટ્સ છે એના થકી જ ક્યાંક ને ક્યાંક તમે તમારો વેલિડ ડિફેન્સ સેટઅપ કરી શકશો, પરંતુ ખોટા રવાડે ના ચડવું. અને બંને રીતે, ડ્રગ્સના રવાડે પણ ના ચડવું, એના પેડલિંગમાં પણ ના ચડવું, અને જે ખોટા એલિમેન્ટ્સ આ રીતે વચેટિયાઓ થઈને ફરે છે એના સહારે પણ ના જવું. એટલે ઇન શોર્ટ કાયદો એટલો કડક છે કે જો તમે એમાં કશું ખોટું કર્યું છે તો એટલું માન યાદ રાખીને ચાલવું કે કોઈ વચેટિયા તમને નહીં બચાવી શકે. બિલકુલ. તમને નહીં જ મળે એ રીતે જામીન. તમે 35 લાખ આપશો કે 50 લાખ આપશો, તમારા રૂપિયા જશે, પણ બાકી કાયદો છે એજન્સી પણ જો ફોલો કરે છે અને વ્યક્તિ જો ગુનામાં છે તો આઈ થિંક એને પછી કોઈ નહીં બચાવી શકે. ઈશ્વરની દયાથી એટલો કાયદો એક કડક તો છે જ એમાં. પણ આ ડ્રગ્સ ઉંદર ખાઈ જાય એનું શું કરવાનું?
એનું કોઈ સોલ્યુશન નથી ને. ડોક્યુમેન્ટેડ છે એટલે કેમેરાની સમક્ષ પણ હું કોન્ફિડન્સથી અને બે ઝીઝક બોલી શકીશ. સુપ્રીમ કોર્ટ મોહનલાલ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ ઓકે. જજમેન્ટ છે. સુપ્રીમ કોર્ટે કીધું કે અમને એવા ઇન્સ્ટન્સીસ જાણવા મળ્યા છે કે પંજાબ પોલીસ જે મુદ્દા માલ રિકવર કરે છે એ પોલીસ સ્ટેશનોએથી જ બજારમાં વેચાઈ રહ્યું છે. અને આ સુપ્રીમ કોર્ટે રેકોર્ડેડ કીધું છે એટલે મને કેમેરા સામે બોલવામાં ડર નથી. પરંતુ વાત એમ છે કે એટલે જ સુપ્રીમ કોર્ટે ગાઈડન્સ આપ્યું, માર્ગદર્શિકા આપી કે જે પણ નાર્કોટિક ડ્રગ જો રિકવર થાય છે તો સતત 24 કલાક સીસીટીવીના સર્વેલન્સમાં રહેવું જોઈએ. સો માલખાના હોય, માલખાનાની અંદર એન્ટ્રીની અને એક્ઝિટના રજિસ્ટર હોય અને તમામ પ્રોસેસીસ જે છે એ પ્રોસેસ થવી જોઈએ મેજિસ્ટ્રેટની હાજરીમાં. માલખાનામાં મોકલવાનું અપ્રુવલ પણ મેજિસ્ટ્રેટે આપવું પડે. ઇવન જે ડિસ્ટ્રક્શન થાય મેજિસ્ટ્રેટની હાજરીમાં થવું જોઈએ. તો આ જે આખી પ્રોસેસ છે 2022માં જ ગાઈડલાઇન્સ આવ્યા છે, સ્ટ્રિક્ટ થઈ રહ્યું છે. બટ એઝ વી નો ઇન્ડિયામાં બધું ધીમે ધીમે થાય છે, સ્લોલી. પણ આઈ થિંક એક દિવસ એવો આવશે કે જ્યારે આપણે સિરીઝમાં અને વાસ્તવિકતામાં એ પ્રકારના ડાયલોગ્સ નહીં જોઈએ કે ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા. અને છેલ્લો અને બહુ જ મહત્વનો પ્રશ્ન જે ગુજરાતીઓની સાથે જોડાયેલો છે, જે આખા દેશની સાથે ઇનફેક્ટ જોડાયેલો છે. પ્રાઇમ મિનિસ્ટર જ્યારે બોલ્યા કે આપણે સોનું, એમણે અપીલ કરી કે 1 વર્ષ માટે સોનું ન ખરીદો. આપણી આર્થિક સ્થિતિ પણ દેશની એવી છે કે આપણે ફોરેક્સ રિઝર્વ જો બચાવી રાખવું હોય તો આપણું જે ઇમ્પોર્ટ છે એને ધીરે ધીરે ઘટાડવું જ પડશે. અને એ બધાની વચ્ચે ગુજરાતમાં ગિફ્ટ સિટી, એટલે ગિફ્ટ સિટી માટે ગિફ્ટ સિટી એક સરસ મજાનું લોકેશન છે એવું બધા લોકો માને છે કે એક સરસ ફિનટેક સિટી છે અને બહુ જ સરસ મજાની સુંદર વિદેશમાં હોય એ પ્રકારની ઇમારતો બનેલી છે. એટલે તમે મુંબઈમાં જાઓ ને બીકેસીમાં જાઓ તો કેવી બિલ્ડિંગ્સ દેખાય બધી, એ પ્રકારે તમને અહીંયા અમદાવાદમાં જોવું હોય તો ગિફ્ટ સિટીમાં દેખાશે. ગિફ્ટ સિટી એના સિવાય શું છે? ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. સો આની અંદર આન્સર તો આવી ગયો કે ફાઇનાન્સ અને ટેક માટે કંઈક સિટી બનાવેલું છે. બટ આ શું છે? હવે જોવા જઈએ તો બહુ બધા એવા પ્રોબ્લેમ્સ છે કે જે મિયરલી બિકોઝ ઇન્ડિયા છે અન્ય દેશોની સુવિધા લઈ રહ્યું છે એના કારણે થાય છે. એક રિયલ લાઈફ એક્ઝામ્પલ જે આ પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબના સોના સાથે પણ સંકળાયેલા છે અને વર્ક ફ્રોમ હોમ સાથે પણ સંકળાયેલા છે. એક પિંક શૂમ કરીને જહાજ આવી રહ્યું હતું, આઈ થિંક વાડીનાર બંદરે આવવાનું, ઈરાનથી વાડીનાર આવવાનું હતું. આપણે પણ ખરીદવું હતું ક્રૂડ ઓઇલ અને ઈરાનને વેચવું હતું. પરંતુ સેટઅપ શું ના થયું? બેન્કિંગ ચેનલ, પેમેન્ટ કેવી રીતે કરવું? દરેક ડોલર ડોમિનેટેડ બેન્કિંગ ચેનલ હતી એ બ્લોક હતી. જો ડોલર ડોમિનેટેડ બેન્કિંગ ચેનલ બ્લોક છે તો તમે પૈસા નહીં આપી શકો. ઈરાને કીધું અમને યુઆનમાં આપો, યુઆન હિન્દુસ્તાન પાસે છે નહીં, એટલે એ શિપ જતું રહ્યું ચાઇના. નાઉ ઇમેજિન કરો કે ઈરાનની જે બેંક છે એ ગિફ્ટ સિટીમાં એની એક લોકલ બ્રાન્ચ ધરાવી રહી છે અને એ લોકલ બ્રાન્ચની અંદર રૂપી વસ્ત્રો અકાઉન્ટ છે. તો શું થશે? જે ભારતની રિફાઇનરી છે એણે ખાલી એ જે રૂપી વસ્ત્રો અકાઉન્ટ છે એમાં રૂપિયામાં પેમેન્ટ કરવાનું છે. ઈરાનને જ્યારે હિન્દુસ્તાન પાસેથી કોઈ માલ ખરીદવો હશે ત્યારે એ રૂપીમાં પેમેન્ટ કરી દેશે અને આખી જે પેમેન્ટ મેથડ છે એ અમેરિકન સ્વિફ્ટ જે મેથડ છે એને બાયપાસ કરી દેશે. તો આ એક એક્ઝામ્પલ આપ્યું. ધીસ ઇઝ જસ્ટ વન એક્ઝામ્પલ. સાથે સાથે જો સોનાની વાત કરીએ, બરાબર, તો એવું છે કે IIBX ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ. હવે આજની તારીખે જોવા જઈએ તો દરેક જ્વેલર જે ડેઝિગ્નેટેડ 2 થી 3 બેંક્સ છે જેને ઇન્ટરનેશનલી સોનાનો વેપાર કરવાની ગવર્મેન્ટે એક મોનોપોલી આપીને રાખેલી, એની પાસેથી સોનું મંગાવતા હોય, એના ઉપર કસ્ટમ્સ ડ્યુટી રાખે. એટ ધ સેમ ટાઈમ આ બધી જે બેંકો હતી એ પોતાનો ઇન્ટરમીડિયરી ચાર્જ લગાવે, એટલે સોનું હોય એના કરતાં વધારે મોંઘું જે સામાન્ય માણસ છે એના ગજવામાં પડે. હવે જો IIBX થી જો સોનું ઇમ્પોર્ટ કરવામાં આવે છે તો જ્વેલર્સ છે, ક્વોલિફાઈડ જ્વેલર્સ જેને ક્રાઇટેરિયામાં મેચ થતું હોય એ ડાયરેક્ટલી IIBXમાં સોનાના ટ્રેડ કરી શકે. એટલે અત્યાર સુધી એવું હતું કે વી વેર ફોલોઈંગ ધ પ્રાઇસ, વી વેર માર્કેટ ફોલોઅર. હવે આપણે માર્કેટ મેકર બનીશું. અને હું આ વસ્તુ બહુ સમજી વિચારીને કહું છું માર્કેટ મેકર, કારણ કે ગોલ્ડનો સૌથી વધારે ઇમ્પોર્ટ જો કોઈ દેશ કરતું હોય તો દેટ ઇઝ ઇન્ડિયા. કન્ઝ્યુમર લેવલે, બરાબર, સેન્ટ્રલ બેંક લેવલે નહીં, કન્ઝ્યુમર લેવલે. તો આટલું બધું ગોલ્ડ આપણે ઇમ્પોર્ટ કરીએ, પરંતુ વેન ઇટ કમ્સ ટુ સેટિંગ ધ પ્રાઇસ વી આર ફોલોઈંગ ઇધર ધ લંડન એક્સચેન્જ ઓર મે બી બીજિંગ એક્સચેન્જ. ઇન્ડિયા કેમ પ્રાઇસ સેટ ના કરી શકે? તો આ જે એક્સચેન્જ બન્યું એના કારણે પહેલાં તો એ જે બેન્કિંગ ઇન્ટરમીડિયરીઝ હતા એ બધા જ બાયપાસ થઈ ગયા. જ્વેલર્સ પોતે આમાં પાર્ટિસિપેટ કરી શકશે. અને સાથે સાથે UAE અને ઇન્ડિયા વચ્ચે એક કરાર છે જેને CEPA એટલે કે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કહે છે. તો એના હેઠળ જો દુબઈથી તમે જો સોનું મંગાવો છો તો 1% ઓછી કસ્ટમ્સ ડ્યુટી રાખશે.
અને આ અચ્છા. જેટલું કોમન મેનને લાગુ પડે છે એટલું જ જો દર્શક મિત્રોમાં કોઈ જ્વેલર્સ હોય, મોટા જ્વેલર્સ છે, તો હવે તમારે કોઈ ઇન્ટરમીડિયરી થ્રુ સોનું ખરીદવાની જરૂર નથી. Okay. તમે ડાયરેક્ટલી ગિફ્ટ સિટીમાં IIBX માં તમે પાર્ટિસિપેટ કરી શકશો. Okay, that is it the is beauty. it is working It now, is isn't it? functional. Okay. અને હવે તો બ્યુટી એ છે કે 2025-2026માં એટલા બધા રિફોર્મ્સ આવ્યા છે કે હવે ઇન્કમ ટેક્સમાં પણ તમને બાદ મળે છે. ફાઇનાન્સના 15 હેડિંગ છે કે તમે બેન્કિંગ કંપની સેટઅપ કરી શકશો, મર્ચન્ટ બેન્કર, રીઇન્શ્યોરર, આ બધા બેન્કિંગ એન્ડ ફાઇનાન્સના એરિયાઝ છે. અને ત્યારબાદ ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો કોઈ કંપનીઝ પ્રોવાઈડ કરે છે, ફાઇનાન્સ ટેક પ્રોવાઈડ કરે છે, સાથે સાથે જો માર્કેટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે કોઈ એક્સચેન્જ સેટઅપ કરવું છે, તો આ બધા માટે તમે ગિફ્ટ સિટીમાં બિઝનેસ તો સેટઅપ કરી જ શકશો. સાથે સાથે જે ઇન્કમ થાય એ 100% તમારી ઇન્કમ ડિડક્ટેડ છે. સો દેર ઇઝ સેક્શન 80LA ઇન્કમ ટેક્સ એક્ટની. LA સેક્શન 80LA છે તો તમારી તમામ ઇન્કમ 20 વર્ષ માટે ટેક્સ એક્સેમ્પ્ટેડ. અને એ પણ તમને 25 વર્ષનો સમયગાળો આપ્યો કે યુ ચૂઝ. તમને એવું લાગતું હોય કે પહેલા 5 વર્ષ છે મારો બિઝનેસ સારો નથી થવાનો, તો પહેલા 5 વર્ષ તમે એનો લાભ ના લો, તો બીજા 25માંથી કોઈ પણ 20 વર્ષનો બ્લોક તમે પસંદ કરી શકો. તમારી સંપૂર્ણ ઇન્કમ છે એ તમારી ટેક્સ એક્ઝેમ્પ્ટ. ઓકે. અને જે રૂપિયામાં વેપાર થાય તો આપણને ખૂબ બધો ફાયદો થાય, બરાબર, પણ રૂપિયામાં વેપાર થવાની સંભાવનાઓ તમે કેટલી જોઈ રહ્યા છો? સી અલ્ટિમેટલી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ, આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ એ કોઈ પણ દેશમાં તો ઇમ્પોર્ટ થઈ જ રહ્યું છે. તો એને આપણે જે ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ, એક્સપોર્ટ ઓછું કરીએ છીએ, તો એને આપણે કરંટ અકાઉન્ટ ડેફિસિટ કહીએ છીએ. પરંતુ એવું નથી કે ઇન્ડિયા એક્સપોર્ટ નથી કરી રહ્યું. એ તમામ એક્સપોર્ટેડ ગુડ્સ છે એની પ્રાઇસ જો ઇન્ડિયા રૂપીમાં કોટ કરવા લાગે તો ઇમેજિન અ કન્ડિશન, ચલો સાદું એક આપણે ગલ્ફ કન્ટ્રીઝની અંદર આપણે શું મોકલીએ છીએ, પોલ્ટ્રીઝ મોકલીએ છીએ, ફિશિંગ, બરાબર, અને જેમ્સ, જ્વેલરી. આપણા સુરતના ડાયમંડ બુટ્સના બધા જે વેપારીઓ છે એવું કે ભાઈ મારા હીરાનો જે ભાવ છે હું રૂપિયામાં કોટ કરું છું. હવે એનું તમે કાઉન્ટર વિચારો. એ જ દુબઈ જ્યારે આપણને ઓઇલ મોકલે છે ત્યારે આપણે એને પેમેન્ટ રૂપિયામાં કર્યું છે, જે રૂપી વસ્ત્રો એકાઉન્ટની અંદર ગિફ્ટ સિટીમાં કોઈ બેંકમાં પડ્યું જ છે. તો એ જ રૂપિયા છે એ જ્યારે દુબઈ બેસ્ડ એક્સપોર્ટરને જોઈએ છે ત્યારે આપણે રૂપિયામાં પેમેન્ટ કરી દઈશું. પણ ડીડોલરાઇઝેશન થવા દેશે ખરું જીઓ પોલિટિક્સમાં? ઇઝ ઇટ પોસિબલ? તમને એવું લાગે છે જે ગ્લોબલ સ્થિતિઓ છે એ જોતા? કેમ કે આવું કશું પણ થાય તો સૌથી વધારે અમેરિકાની સૌથી મોટી તાકાત એનો ડોલર છે. એટલે થોડોક વિષય જીઓ પોલિટિક્સનો થઈ જશે, પણ વાત કરવી બહુ ઇન્ટરેસ્ટિંગ છે એટલે કરું છું. ગ્લોબલ જે અત્યારે કહેવાય કે યુનિપોલાર વર્લ્ડ ઓર્ડર, તો યુનિપોલાર વર્લ્ડ ઓર્ડરના 4 પિલર્સ છે. એક તો મિલિટરી સ્ટ્રેન્થ, બીજી છે પોલિટિકલ સ્ટ્રેન્થ. પોલિટિકલ એટલે UN એજન્સીસ છે, IMF છે, એમાં તમારું વર્ચસ્વ કેટલું છે. બીજું છે ઇકોનોમિક સ્ટ્રેન્થ, તમારું ગ્રોસ GDP કેટલું છે. અને બીજું છે મોનેટરી સ્ટ્રેન્થ. મોનેટરી સ્ટ્રેન્થ એટલે આ જે પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર તમારો કેટલો કંટ્રોલ. તો અમેરિકાનો જે કંટ્રોલ હતો એ 2 કારણસર હતો. સ્વિફ્ટ જે પેમેન્ટ મિકેનિઝમ છે એના આધારે, અને બીજો જે આધાર હતો દેટ વોઝ બીકોઝ ઓફ પેટ્રોડોલર. હવે સાઉદી અરેબિયાના કિંગે કહી દીધું, મોહમ્મદ બિન સલમાન ઝાયદ, એણે કહી દીધું કે હવે અમે પેટ્રોડોલરમાં ટ્રેડ કરવા નથી માંગતા. ઈરાન તો કહી રહ્યું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન કરવું હોય તો યુએન ડોમિનેટેડ ટ્રેડ હશે તો જ હું ઓપન કરીશ. ઓફકોર્સ નેગોશિએશન ચાલી રહ્યા છે, વી ડોન્ટ નો આ વસ્તુ ક્યાં જશે, પરંતુ ડીડોલરાઇઝેશન ઇઝ અ રિયાલિટી. એ થઈ રહ્યું છે. અમેરિકાને તો એટલું જ છે કે આ ધીમેથી થાય. અમેરિકાને તો એટલું જ છે કે કોઈ એક કન્ટ્રી બાજી ના મારી જાય. ટાઈમ જ નહીં, યુએન નહીં, એના કરતા તો એના કરતા રૂપીને પ્રમોટ કરો. સો બધા કરતા પહેલા માનો કે અમેરિકન જે ડોલર છે એમાં 70 રૂપિયાનો ટ્રેડ થતો હતો આઉટ ઓફ 100, તેની જગ્યાએ ભલે અમેરિકા 40 આવી જશે, પણ બાકીનો 20 છે રૂપીમાં થાય અને 30 છે એ જો ચાઇનીઝ યુઆનમાં થાય, તો બધા કરતા વધારે પાવરફુલ સ્ટીલ અમેરિકા રહેશે. તો નાઉ ઇટ્સ અ ગેમ ઓફ રિલેટિવ પાવર રાધર દેન એબ્સોલ્યુટ પાવર. એટલે ક્યાંક ને ક્યાંક છાને ખૂણે અમેરિકા એવું ઈચ્છે છે કે યુઆનને જો કોમ્પિટ કરવું હોય તો રૂપિયાને એમણે ગ્રો કરવો જ પડશે. બિલકુલ. સામાન્ય ગુજરાતી યુવાનનો શું ફાયદો જોઈ રહ્યા છો તમે આમાં? બહુ બધી જગ્યાએ ફાયદો. સામાન્ય ગુજરાતી પરિવારની વાત કરીએ તો એજ્યુકેશન યુનિવર્સિટીઝ આવી રહી છે વર્લ્ડ અક્રોસથી. હવે તમારે તમારા બાળકોને વિદેશ ભણવા મોકલવાની જરૂર નથી. એ ગ્રેડની ટોપ ક્લાસ યુનિવર્સિટીઝ ગિફ્ટ સિટીમાં આવી રહી છે. તો પહેલું તો ભણતરનો ફાયદો. સાથે સાથે જોવા જઈએ તો રોજગારની ખૂબ મોટી તકો ઊભી થઈ રહી છે આના જ કારણે. 50,000ની વર્કફોર્સ હવે ગિફ્ટ સિટીને જરૂર પડે છે, તો આ બધી રોજગારની તકો આપણા માટે ઉત્પન્ન થશે. સાથે સાથે તમને ખ્યાલ હોય તો વિદેશમાં આપણે $2,500 સુધી, $2 લાખ સુધી વિદેશમાં આપણે આપણા રૂપિયા મોકલી શકીએ. દેટ ઇઝ કોલ્ડ લિબરલાઇઝડ એક્સચેન્જ રેટ મિકેનિઝમ, LERMS.
હવે આ જે ડોલર છે એના થ્રુ મારે માનો કે નાસ્ડાકમાં અથવા તો ગ્લોબલ કોઈ પણ શેર માર્કેટ છે એની અંદર મારે ફોર Invest. એક્ઝામ્પલ મારે માઇક્રોસોફ્ટના શેર ખરીદવા છે, હા રાઈટ? તો મારી પાસે કોઈ ડાયરેક્ટ મીડિયમ નથી, હમ. પરંતુ જો ગિફ્ટ સિટીમાં હું મારા જ રૂપિયા ટ્રાન્સફર કરું છું તો હું ગ્લોબલ સ્ટોક એક્સચેન્જની અંદર હું પાર્ટિસિપેટ કરી શકીશ. સો આ બીજો ફાયદો. અને ત્રીજા અમુક ફાયદાઓ જે છે એ લોંગ ટર્મ હોય છે, પરંતુ જો ભારત એઝ અ સોવેરિન નેશન પાવરફુલ થાય છે તો એનો દરેક હિન્દુસ્તાનીને ફાયદો થાય. જો ગોલ્ડ 1% પણ તમારા માટે સસ્તું થાય છે તો તમારી દીકરીને તમે ક્યાંક વળાવતી વખતે વધારે આપી શકવાના છો. એક સામાન્ય માણસ જે ટચ કરી શકે, કનેક્ટ કરી શકે એવો ફાયદો. આપણા જ્વેલર્સ એમ્પાવર થશે અને એમ્પાવરમેન્ટ સાથે નેગોશિએટિંગ પાવર આવતો હોય છે. સો ઓવરઓલ ઘણું સારું ફ્યુચર જોઈ રહ્યા છીએ અને આ ફ્યુચર ઇટ ઇઝ નોટ ઓનલી લિંક વિથ ધીસ ગિફ્ટ સિટી, કારણ કે આપણે જે જમીન સંપાદનની વાત કરી એ જ સંપાદન ધોલેરામાં થઈ રહ્યું છે અને એના જ માટેનું જે સંપાદન છે એ ડાયમંડ સિટીમાં પણ થઈ રહ્યું છે. તો આ બધાને જ્યારે કનેક્ટેડ રીતે જોઈએ એટલે આપણે જેમ ચાઇના એક સમય ક્લસ્ટર્સ ઊભા કર્યા એવી રીતે પ્રયત્ન કરી રહ્યા છીએ ક્લસ્ટર્સ ઊભા અને થઈ રહ્યા છે, જેમ કે સેમિકન્ડક્ટર સેક્ટર. જે ધોલેરામાં થઈ રહ્યું છે. બિલકુલ. તો આ બધાની જ્યારે કલેક્ટિવ ઇફેક્ટ જોવા જઈશું તો આપણી નેક્સ્ટ જનરેશન માટે રોજગારની તકો પણ ખૂબ સારી છે અને એક ઇન્ડિયા એઝ અ સોવેરિન નેશન તો એનો નેગોશિએટિંગ પાવર પણ આ બધા પ્રયત્નો જે થઈ રહ્યા છે એના કારણે ખૂબ વધવાનો છે ગ્લોબલ સ્ટેજ. ઓકે, એટલે મને એવું લાગે છે આમાં એકદમ જે સામાન્ય માણસો છે એમને સૌથી વધારે રસ પડ્યો છે સોનામાં. તો તમે એકદમ સરળતાથી સમજાવી શકો કે 1% સસ્તું સોનું કોઈને લેવું છે તો એને કેવી રીતે ગિફ્ટ ફાયદો કરશે? એટલું સરળ એટલે નથી કે હું કે આપ જઈને એ સોનું ગિફ્ટ સિટીથી નહીં ખરીદી શકીએ, હા, પરંતુ ક્વોલિફાઈડ જ્વેલર એના ક્રાઇટેરિયા છે કે છેલ્લા 3 વર્ષમાં તમારો જે 60% ટ્રેડ છે એ બુલિયન થ્રુ આવ્યો હોય અથવા તો 90% જે છે તમારું ટર્નઓવર. દેર આર મેની ક્રાઇટેરિયા. જો તમે એમાં ફોલ કરો છો તો તમે એલિજિબલ પાર્ટિસિપન્ટ બની શકો છો. ઓકે, તો એવું થાય કે જે અમુક એલિજિબલ, હું માનું છું ત્યાં સુધી 50-100 તો એવા જ્વેલર્સ હશે કે જે ડાયરેક્ટલી હવે ગિફ્ટ સિટી થ્રુ સોનું મંગાવતા થઈ શકશે. અને જો એ લાયસન્સ મળી ગયું, ગિફ્ટ સિટી થ્રુ તમે સોનું મંગાવો છો તો દુબઈથી મંગાવો, કારણ કે દુબઈ, યુએઈ અને ઇન્ડિયા વચ્ચે એક ટ્રીટી છે જેના કારણે જો દુબઈથી સોનું મંગાવશો ગિફ્ટ સિટીના માર્ગે તો 1% સસ્તું પડશે. અચ્છા, જી. ઓકે, એટલે એ એન્ડ યુઝર સુધી ક્યારે કેટલો ફાયદો પહોંચશે એ ખબર નહીં, પણ એ શરૂઆત થઈ શકે છે. શરૂઆત થઈ શકે. ઓકે, છેલ્લી વાત કરવી છે વર્કર્સ, એન્વાયરમેન્ટ, કામદાર અને પર્યાવરણની. લેબર લો જે આપણો કોડ છે એ સમજાવો સૌથી પહેલા. ફેક્ટર્સ ઓફ ઇકોનોમી કહેવાય. લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રોન્યોરશિપ. આ જો 4 ફેક્ટર્સ ઓફ ઇકોનોમી યોગ્ય રીતે કામ કરે તો દેશનો વિકાસ સારો થાય. અને આપણે અજાણપણે ચર્ચા તો એની જ કરી, લેન્ડનું માર્કેટ છે, સો ફેક્ટર્સ ઓફ ઇકોનોમીમાં લેન્ડ એક્વિઝિશન ઇઝ વન ઓફ ધ ફેક્ટર્સ. બરાબર છે. ગિફ્ટ સિટીની વાત કરી તો આપણે કેપિટલની જ વાત કરી છે. બરાબર છે. સો લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રેન્યોરશિપ. તો એમાં એક મહત્વનો પિલર છે લેબરનો. હવે લેબરની જે વ્યાખ્યા છે હકીકતે અંગ્રેજોએ એક લેબર લોનું વાતાવરણ એવું ઊભું કરી દીધું કે ભારતીય ફેક્ટરીઝ, ભારતીય ઉદ્યોગો ક્યારે આ લેબર લોની ગૂંચમાંથી બહાર જ ના આવી શકે. એના કારણે જે વર્કર યુનિયનનું જે રાજ ચાલતું હોય, ઘણા બધા એ વસ્તુ પર મૂવીઝ પણ બની ગયા છે. આપણે એ જાણીએ છીએ કે એક વખતનું માન્ચેસ્ટર ગણાતું અમદાવાદ છે એની ઓલમોસ્ટ બધી મિલો બંધ થઈ ગઈ છે. તો વન ઓફ ધ રીઝન્સ ઇઝ કે ડિસપ્રપોર્શનેટ બાર્ગેનિંગ પાવર ટુ ધ લેબર. ક્યાંક જો લેબરના એંગલથી જુઓ તો એવું લાગે કે લેબરના હકો છીનવાઈ રહ્યા છે, બટ આન્સર ઇઝ નો. તમે હાલતા ને ચાલતા જો હડતાલો જ પાડશો તો ક્યાંક પ્રોડક્શન નથી થઈ શકવાનું. અને ઇન્ટરનેશનલી કોમ્પિટિટિવ વાતાવરણમાં તમે એક દિવસનું પણ વર્ક ડિસરપ્શન તમે ક્યાંય ચલાવી નથી શકવામાં. તમે વિચાર કરો કે માનો કે એપલની ફેક્ટરી છે, ગ્લોબલ કોન્ટ્રાક્ટ ચેનનો ભાગ છે અને ક્યાંક વિન્સ્ટ્રોનનો પ્લાન્ટ હતો, એમાં તોડફોડ થયેલી તો ગ્લોબલ રેપ્યુટેશન અફેક્ટ થાય છે. અને દેટ વોઝ ઓલ્સો ફોર ધ એન્ફોર્સમેન્ટ ઓફ લેબર લો ઓનલી, કે એમના પેમેન્ટ નતા થયા અને વર્કર્સે તોડફોડ કરી. સો ધ પોઈન્ટ ઇઝ કે લેબરના જે કાયદાઓ છે એ એક સમયે 42 જેટલા હતા. બધા કાયદાને કોન્સોલિડેટ કરીને 4 કાયદા બનાવી દેવામાં આવ્યા. ઓકે. જે તે સમયે 11મું 12મું પ્લાનિંગ કમિશન એના રિપોર્ટ વાંચીએ તો એવું કહેતા હતા કે ભારતની અંદર જો એક કાયદો લેબરનો ફોલો કરવા જાવ તો બીજો ક્યાંક ને ક્યાંક કોમ્પ્લાયન્સ હટતું હોય એવું દેખાતું હતું. એક કાયદાના પાલન માટે ક્યાંક ને ક્યાંક બીજો તૂટતો હતો. આવું ના થાય એના માટે 4 ભાગમાં વહેંચી દીધું. ઓકે. 4 ભાગમાં વહેંચ્યું. એમાં ખાસ કરીને એ કે ભાઈ કયા સંજોગોમાં તમારે ફેક્ટરી લાયસન્સ લેવું પડે એમ છે. ફેક્ટરી લાયસન્સ લીધું પછીથી જે લેબર્સ છે એનો બાર્ગેનિંગ પાવર કેટલો, ક્યારે સ્ટ્રાઇક કરી શકાય, સ્ટ્રાઇક કરતાં પહેલાંની જોગવાઈ શું,
ઓકે. આ બધી જે જોગવાઈઓ છે એને સ્ટ્રીમલાઇન કરી હમ અને હમ સ્ટ્રીમલાઇન કરી એના કારણે બે વચ્ચે એક બેલેન્સ કરેલું છે. એવું નથી કે લેબરના હકો છીનવીને એન્ટરપ્રોનર્સને આપી દીધા છે, હમ પરંતુ ક્યાંક ને ક્યાંક રિઝનેબલ બેલેન્સ સેટઅપ કરવાની આ કાયદામાં કોશિશ કરી છે. અને વન ઓફ ધ બિગેસ્ટ એડવાન્ટેજ હું જો જોઈશ એ ગિગ વર્કર્સનો છે. હમ હવે આજે જો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સ્વિગી, ઝોમાટો, ઉબર, ઓલા એમાં ઘણા બધા મારા જ ત્યાં સ્ટાફમાં જે વ્યક્તિ આવે છે તો મારો ડ્રાઈવર છે સાંજે એ ઓલા કે Uber ઉબરમાં ચલાવે જાય છે, હા હા. રાઈટ? તો ડિપેન્ડિંગ અપોન કે તમારી પાસે 4 વ્હીલર છે, 2 વ્હીલર છે, ક્યાંક સ્વિગીનો ડિલિવરી બોય થઈ ગયો, સો હું પરમાનન્ટ એમ્પ્લોય નથી સ્વિગીનો, પરંતુ મારી જોબ સિક્યોરિટીનું શું, મારા ગ્રેજ્યુએટીનું શું? તો આ બધા જ જે બેનિફિટ્સ છે એને કોન્સોલિડેટ કરીને ક્યાંક એક જોબ સિક્યોરિટીનું એન્વાયરમેન્ટ આપવું, એના માટે આ લેબર લોસ, લેબર કોડ્સ એનેક્ટ થયેલા છે અને ધીરે ધીરે અહીંયા આગળ પણ ક્યાંક પ્રોપર વિકાસ થઈ રહ્યો હોય એવું દેખાય છે. ઓકે. અને આમાં આ બધા જે અધિકારો છે એના વિશે તમને એવું લાગે છે કે જે જેને ફાયદો લેવાનો છે એ લોકો એનાથી અવેર છે પૂરા? એના માટે એક આખી સિરીઝ કરવી પડે, આપણે બીજી વાર મળી શકીએ, બટ યસ, અવેરનેસ ખૂબ જરૂરી છે આ કાયદાઓ બાબતે. પરંતુ એવું જરૂરથી કહીશ કે સરકારે જે પગલાં લીધા બહુ જ સિસ્ટમેટિક પગલાં લીધા છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક એમ્પાવરમેન્ટ આવવાનું જ છે, કારણ કે જે એન્ફોર્સમેન્ટ છે એની જવાબદારી તો પછી ફેક્ટરીઝ ઉપર ને કોર્પોરેટ્સ ઉપર રાખેલી જ છે અને સાથે સાથે લેબર ઇન્સ્પેક્ટર્સ બી છે. ઓકે. સો અધિકારો મળશે, તમામને મળશે. છેલ્લી વાત પર્યાવરણને લગતી અસરની, કેમ કે વિકાસ શેના ભોગે થાય છે ઘણી બધી વાર નથી સમજાતો. કચ્છનું એક બહુ જ ફેમસ ઉદાહરણ છે આમાં કે આપણે ઘોરાડ બચાવવું છે અને આપણે વીજળીની લાઈન પણ પસાર કરવી છે. હવે એના ઓપ્શન્સ ઘણા બધા છે, એટલે તમે હેવી વીજ લાઈન જેટલી જમીનમાંથી અંદર પસાર થઈ શકે એમ કરી શકો એમ છો, પણ કંપની ઘણી બધી વાર ખર્ચો કરવા તૈયાર નથી થતી. આ પ્રકારના કોન્ફ્લિક્ટ જ્યારે થાય ત્યારે ઘણી વાર નક્કી નથી થઈ શકતું કે માણસ માટે તાત્કાલિક ભવિષ્ય જોઈએ, હું 10 કે 15 કે 20 25 વર્ષનું વિચારીશ તો મને એવું લાગશે કે એ પ્રોજેક્ટ જરૂરી છે. હું જ્યારે 100 વર્ષનું વિચારું છું અથવા આખી ઓલ ઓવર સૃષ્ટિનું વિચારું છું ત્યારે એવું લાગે છે કે નહીં, આ પર્યાવરણ વધારે જરૂરી છે. આ કોન્ફ્લિક્ટ્સમાં કાયદો કઈ બાજુ જાય છે? એટલે એકચ્યુઅલી એવું છે કે ટ્રિપલ બોટમ લાઈન કહેવાય આને. પીપલ, પ્લેનેટ અને પ્રોફિટ. બરાબર છે, આ ટ્રિપલ બોટમ લાઈન છે. પહેલા ધંધાઓ શરૂ કરો ને એટલે માત્ર એ જ જોવાતું હતું કે મને પ્રોફિટ થાય છે, હું ધંધો કરીશ. પછી કોરલ રીફનું જે થવું એ થાય, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડનું, આ ઘોરાડનું જે થવું હોય એ થાય, આઈ ડોન્ટ કેર મેંગ્રુવ્સનું જે થવું હોય એ થાય. પરંતુ પછી ધીરે ધીરે સમજણ આવી કે આજે એવું લાગ્યું કે આ વિકાસ થઈ ગયો, પરંતુ બીજા દિવસે જોવા જઈએ છે તો આજુબાજુની બાયોડાયવર્સિટી, જીવસૃષ્ટિ, ઇકોસિસ્ટમ આ બધું જ ડેમેજ થઈ ગયું. તો આપણે જે જમીન સંપાદનની વાત કરી એની સાથે પણ સંકળાયેલો વિષય છે અને સાથે સાથે એન્વાયરમેન્ટ એક્ટ અને અન્ય જે વોટર એક્ટ, અન્ય જે કાયદાઓ છે એની પણ જરાક ટૂંકમાં વાત કરીશું. જ્યારે મોટા પાયે જમીન સંપાદિત થાય છે પોર્ટ માટે, રસ્તા માટે, ત્યારે એક હવે જોગવાઈ થઈ ગઈ છે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટની. તો એકલો ખાલી સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ જરૂરી નથી. જો એન્વાયરમેન્ટ અફેક્ટ થઈ રહ્યું છે એનો ક્રાઇટેરિયા છે કે ભાઈ વન્ય વિસ્તારમાંથી અથવા તો બાયોલોજીકલી સેન્સિટિવ ઝોનમાંથી જો કોઈ પ્રોજેક્ટ જઈ રહ્યો છે તો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ કરવું જરૂરી છે. અને એવું નથી કે એના આપણને રિઝલ્ટ નથી મળી રહ્યા. આઈ ટેલ યુ ધ એક્ઝામ્પલ્સ. જો જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ એવું છે કે જો વન્ય કોરિડોર્સ હોય તો ટનલિંગ કરીને રસ્તો નીચેથી જતો હોય અને ઉપરથી વાઇલ્ડ લાઈફ કોરિડોર્સ હોય. તો આ બધું બની રહ્યું છે, અવેરનેસ આવી રહી છે. ખાલી એટલું છે કે વિકાસનો પેસ વર્સિસ આ બધા જે રિફોર્મ્સને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પેસ છે એ બેલેન્સ થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા. પરંતુ આ એક મેં જે વાત કરી એ સંપાદનને રિલેટેડ વાત કરી. બીજો જે કાયદો છે કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન, એનો જે કાયદો છે એ, તો એ કમ્પેન્સેટરી એફોરેસ્ટેશનનો જે કાયદો છે કે જેટલા ઝાડ તમે કાપી રહ્યા છો એનાથી 5 કે 10 ગણા ઝાડ તમારે વધારે વાવવા પડશે. લોસ ક્યારે કમ્પેન્સેટ નહીં થાય, પરંતુ એના માટે એક ફંડ રાખવું પડે અને જો ફંડ રાખીને પ્રોપરલી, હવે ચોખ્ખી વસ્તુ થઈ ગઈ કે પ્રોજેક્ટ માટે ખાલી રોડ કે રેલવે લાઇનના કન્સ્ટ્રક્શનનું જ ફંડ નહીં, પરંતુ કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન માટેનું પણ તમારે ફંડ રાખવું પડશે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને જો અધરવાઇઝ એન્વાયરમેન્ટની વાત કરીએ, ભારત એકમાત્ર દેશ છે કે જ્યાં એનજીટી છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. તો કાયદાઓ છે જેમ કે એન્વાયરમેન્ટ એક્ટ, વોટર એક્ટ, એર એક્ટ, અને આ બધા જ કાયદાઓ ક્યાંક ને ક્યાંક કંઈક એન્ફોર્સ કરવા માટેની જે જોગવાઈઓ છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આપેલી છે. તો હવે વાત એ આવે કે આ જે કાયદાની જોગવાઈઓ છે કેવી રીતે યોગ્ય રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય. બટ વી હેવ અ ફ્રેમવર્ક, વી આર પ્રોગ્રેસિંગ ફોરવર્ડ. તો મને એવું લાગે છે કે આ દિશામાં પણ આપણને
ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ જોવા મળશે. હા, કેમ કે અત્યાર સુધી તો એવું આમ દૂરથી જોઈએ ત્યારે તો એવું દેખાય જ છે કે ઘણી બધી વાર ભલે કાયદો કે ગમે તેટલું લખેલું હોય, જ્યારે એના ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે ત્યારે સંસ્થાઓનો ઝુકાવ મોટાભાગે ઉદ્યોગ બાજુ રહે છે. એનું કારણ એ લોકોને સ્વાભાવિક છે કે 25-30 વર્ષ દેખાતા હોય, અને બીજું કે બહુ જ મોટી ને વિશાળ સત્તાઓ હોય છે, અને એની સામે એન્વાયરમેન્ટ માટે અવાજ ઉપાડતા માણસો બહુ જ ઓછા હોય છે, જૂજ હોય છે, નાના પણ હોય છે, અને એ લોકો પર એક થપ્પો પણ લાગી જાય છે જ્યારે અવાજ ઉઠાવે ત્યારે કે વિકાસ વિરોધી છે. ઘણા બધા લોકો, ઘણા બધા એક્સપર્ટ્સ એવા મેં જોયા, અધિકારીઓ પણ એવા જોયા કે જે બહુ જ સરસ રીતે કોઈ જ ફાયદા કે સ્વાર્થ વગર લડતા હોય, પણ હવે એક પેટર્ન થઈ ગઈ છે કે જો એ એન્વાયરમેન્ટ માટે અવાજ ઉઠાવશે તો પછી એના પર એ થપ્પો લાગવો સરળ થઈ જાય છે. ખૂબ જટિલ છે. જટિલ કેમ છે હું કહું તમને. જેમ કે સાબરમતીનો કેસ છે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, અને જસ્ટિસ પાડીવાલાની જે તે સમયે બેન્ચ હતી, હાલ તો સુપ્રીમ કોર્ટમાં છે, ખૂબ જ પ્રોગ્રેસિવ ઇનિશિયેટિવ લીધા કે મને સાબરમતી રિવરની અંદર એફ્લુએન્ટ ડિસ્ચાર્જ ના જોઈએ. બરાબર. કેટલું બધું કનેક્ટેડ છે. હું તમને એનું એક એક્ઝામ્પલ આપીશ. મારા એક ક્લાયન્ટ છે, એમનો એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય, એમાંથી એક મિથેન ગેસ નીકળે, મિથેન પ્યોરિફિકેશનનો પ્લાન્ટ. આખા ઇન્ડિયાની અંદર પહેલો આવો પ્લાન્ટ કે એની અંદરથી તમારે વેસ્ટ ટુ એનર્જીનો પ્રોજેક્ટ, ખૂબ સરસ પ્રોજેક્ટ. મારી પાસે આવે, મને કે સાહેબ આ PILમાં મારે જોડાવવું છે. કીધું તમારે આની જોડે શું લેવા દેવા? મને કે સાહેબ આ એફ્લુએન્ટ આવે છે ને, એટલે અંદર ડિસ્ચાર્જ થાય છે, એના કારણે જે બધું બાયોમાસ છે એના બેક્ટેરિયા મરી જાય છે, અને જો બેક્ટેરિયા મરી જાય તો એમાંથી મિથેન પ્રોડ્યુસ ના થાય, એટલે મારા પ્લાન્ટમાં મને મિથેન નથી મળતો. મને મ્યુનિસિપાલિટીએ કીધેલું કે મને 10,000 ક્યુબિક મીટર આપશે, એની જગ્યાએ 1,000 ક્યુબિક મીટર પણ નથી મળતો. અને કે પ્રોબ્લેમ ક્યાં છે? તો કે ડાયજેસ્ટર, એની અંદર બેક્ટેરિયા હોય, બેક્ટેરિયા નાખો તો જ આ જે આખો જે કચરો છે એમાંથી તમે મિથેન પ્રોડ્યુસ કરી શકો, બેક્ટેરિયા મરી જાય છે. હવે પોઈન્ટ એ છે કે એટલી બધી ઇલીગલી ચાલતી ફેક્ટરીઝ છે કે બધી ફેક્ટરીઝ તમારે અમદાવાદમાંથી રિલોકેટ કરવા માટે કેટલા રિસોર્સિસ જોશે, સ્ટેટની કેટલી મશીનરી જોશે. ઇવન એ ફેક્ટરીઝ બંધ થાય છે તો ત્યાં કામ કરતા માણસની રોજગારી પર અસર પડે છે. એટલે આ તો આખું એક ચક્ર છે. વાત સાચી છે તમારી કે કોઈ એક જગ્યાએ કશુંક સારું થાય છે તો ઘણું બધું બીજું પણ કોમ્પ્રોમાઇઝ થતું હોય છે. એના કોન્સિક્વન્સીસ લોકોને ખબર નથી, એટલા કારણસર પીપલ અવેરનેસ જે છે એ પણ નથી. હા, તમારે પસંદ કરવાનું હોય છે કશુંક. કારણ કે અલ્ટિમેટલી તમે જોશો ને, આ બધા જે એફ્લુએન્ટ્સ છે એની અંદર નિકલ, કેડમિયમ, હેવી મેટલ્સ, કોબાલ્ટ, આ બધાની હાજરી હોય. એ જ્યારે આપણા જાસપુરમાં કે આપણા પેલા સુએજ ફાર્મમાં જશે ત્યારે ફાર્મિંગ થશે, આપણે એ જ શાકભાજી ખાઈએ છીએ, અને એના કારણે કિડનીની બીમારીઓ થશે, કેન્સર થશે, તો એને ખબર બી નહીં હોય કે મને આ કેન્સર કેમ થયું. સો પીપલ્સ પાર્ટિસિપેશન, અવેરનેસ કે મારી બાજુમાં આ ખોટી ફેક્ટરી ચાલે છે, અથવા તો પેલો માણસ છે બુટલેગર છે, અથવા તો આ ડ્રગ પેડલર છે, અને એ જે પાર્ટિસિપેટિવ ડેમોક્રેસી હોય, વ્યક્તિઓ પોતે પાર્ટિસિપેટ કરે, તો મને એવું છે કે ક્યાંક ને ક્યાંક સરકારનું પણ એન્ફોર્સમેન્ટનું કામ છે, થોડું આસાન, બર્ડન ઓછું થાય. બર્ડન ઓછું થાય. તો છેલ્લે શું કહેશો દર્શકોને? શું જાણવું જરૂરી છે? અને બંધારણ એમના માટે જ છે, એ એમના સુધી એ સમજ પહોંચે એના માટે શું કહેશો? જેટલા બંધારણીય અધિકારો જરૂરી છે એટલી જ બંધારણીય ફરજો જરૂરી છે. એટલે અધિકારની વાત 100% કરવાની હોય, અને એઝ અ લોયર, વી ઓલ ધ લોયર્સ આર યોર માઉથપીસ. જરૂર પડે ત્યારે તમારા અધિકારો માટે ઊભા રહેવાના છીએ, પરંતુ એટ ધ સેમ ટાઈમ જે કાયદાનું પાલન નથી થઈ રહ્યું દિન પ્રતિદિન તમારી જ આજુબાજુમાં, એક એક્ઝામ્પલ આપું કે કોઈ સ્ત્રી છે એને એનો પતિ મારી રહ્યો છે, ડોમેસ્ટિક વાયલન્સ થઈ રહ્યું છે, તો કેમ અવાજ ઉઠાવવાનો નહીં? જો તમારી આજુબાજુમાં ક્યાંક જો બાળ વિવાહ થઈ રહ્યો છે, કેમ અવાજ ઉઠાવવાનો નહીં? આ બધા એવા એક્ઝામ્પલ છે કે જ્યાં તમને ખબર છે ખોટું થઈ રહ્યું છે. આપણે તો છે કે એન્વાયરમેન્ટ સુધી પહોંચી ગયા, નાર્કોટિક ડ્રગ સુધી પહોંચી ગયા, પણ દિન પ્રતિદિન ક્યાંક ને ક્યાંક જો કાયદાનું પાલન નથી થઈ રહ્યું, જો તમે રેડ સિગ્નલ તોડી રહ્યા છો, તો શું કરવાનું? તો પાર્ટિસિપેટિવ ડેમોક્રેસી હોય અને પાર્ટિસિપેટિવ એન્ફોર્સમેન્ટ ઓફ લો હોય, તો બે વસ્તુ છે. અધિકાર માટે અવાજ ઉઠાવો, પરંતુ ફરજો માટે જાગૃત પણ રહો, અને ફરજો માટે પણ ક્યાંક ને ક્યાંક પોતાની જે જવાબદારી છે તમે નિભાવો. થેન્ક યુ સો મચ આદિત્યભાઈ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.